वंदे नंदव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। ત્રાસ પંચાધ્યાયીના 14મા સત્રમાં આજે આપણે બીજા દિવસે બધા 14મા સત્રમાં આપણે બીજા દિવસે ભગવદ આવિર્ભાવનો જે પ્રસંગ આવી રહ્યો છે, प्रादुर्भावનો જે પ્રસંગ આવી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ। અહીં આ વિષય ની અંદર પ્રવેશ કરતા પહેલા કયા પ્રકારથી ઠાકોરજી પ્રગટ થયા એનો વિષય આપણે ગઈકાલે જોયો અને એ વિષયની અંદર આપણે એ જોયું કે ગોપીજનોએ સર્વપ્રથમ પ્રલાપ કર્યો, ગાન કર્યું અને ગઈકાલના પ્રસંગમાં આપણે જોયું ગોપી ગીતના ગાન પછી જમના તટ પર આવીને બધા એકઠા મળીને છેલ્લે નિસાદન થઈ ગયા કે કોઈ પણ હવે અમારા પાસે ઓપ્શન નથી રહ્યું, ભગવાન પ્રકટ કેવી રીતે થશે, અમારાથી જે દૂર જતા રહ્યા છે, અંતર ધ્યાન થઈ ગયા છે। ભગવાનને પ્રકટ કરવા માટે જ્યારે બધા સાધન પૂરા થઈ ગયા, બધા સાધનોનો લોપ થઈ ગયો, અભાવ થઈ ગયો, ત્યારે એ ભગવાન ने प्रकट करवा माटे, भगवान ने प्राप्त करवा माटे, भगवान ની સેવા માટે એ બધા આપણે ભક્તો વ્યાકુળ બનીને નિસાદન થઈને રુદન કરવા લાગે। એ દૈન્યતામાં, એ નિસાદનતામાં કેટલું બળ છે એનો ગઈકાલનો આખો લેક્ચર એમાં જતો રહ્યો આપણો। એટલે આજે એ વસ્તુને વધારે શ્રવણ ન કરીને એ દીનતાના કારણે ભગવાન કઈ પ્રકારથી પ્રકટ થયા, ગોપીજનોને પુનઃ આવિર્ભૂત થયા ગોપી ગીતના ગાન પછી, રુદન કર્યા પછી, તે વાતની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તાસામ આવિર્ભૂત ક્ષૌરી સ્મયમાન મુખાંબુજઃ પીતાંબરધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથઃ। તેમની એટલે કે ગોપીજનો કે જે રુદન કરતા હતા તેમની સામે એમની વચ્ચે કાંઈક હસતા મુખારવિંદથી પીતાંબર ધરેલા, વનમાળા ધારણ કરેલા અને સાક્ષાત કામદેવના પણ કામદેવ એવા શૌરી એટલે કે શૂરવંશમાં પ્રકટ થયેલા ભગવાન પ્રકટ થયા। આવિર્ભૂત આપણે ત્યાં વૈષ્ણવો આવિર્ભૂત શબ્દને પહેલા હું સમજાવવા માંગુ છું। આવિર્ભૂતનો અર્થ છે કે પ્રકટ થવું। આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી ન્યાયશાસ્ત્રમાં કે મીમાંસામાં કે અન્ય પ્રકારથી કોઈ પણ રીતે જેવી રીતે ન્યાયશાસ્ત્રમાં અભાવના લક્ષણો બતાડ્યા છે તે પ્રકારનો અભાવ માનતા નથી। महाप्रभुजी आविर्भाव અને तिरोभावना
ભગવાનનું સ્વરૂપ એવું નથી કે એક ક્ષય થઈ જાય, સદા રહે છે અને પૂર્વથી રહેલું છે, સનાતન છે, આદિ છે, અનાદિ છે. એટલે એ ભગવાનના સ્વરૂપને આવિર્ભૂત અને તિરોભૂત થવાનું મન થાય છે. ક્યાં પ્રકટ થવું એ પણ એમની ઈચ્છા છે અને ક્યાં પાછા તિરોહિત થઈ જવું એ પણ એમની ઈચ્છા છે. આ પ્રકારના આવિર્ભાવ તિરોભાવના લક્ષણને આપણે સમજીએ છીએ. એટલે અહીંયા પણ ભગવાન જે છે તે જતા રહ્યા કે ખંડિત થઈ ગયા કે નાશ પ્રાપ્ત કરી ગયા એવી રીતે નથી જતા એ ક્યાંય. એટલે શું કીધું? અંતર ધ્યાન થઈ ગયા. ક્યાં ગયા ભગવાન? કેવી રીતે થઈ ગયા? અંતર ધ્યાન. અંતર ધ્યાનનો અર્થ છે અંતર એટલે કે અંતઃકરણ. અંતઃકરણની અંદર ધ્યાન ગમ્ય થઈ ગયા. જે બાહ્ય રૂપે સાક્ષાત અનુભવ કરાવી રહ્યા હતા, લીલા કરી રહ્યા હતા, અન્યોન્ય પરસ્પર વ્યવહાર કરી રહ્યા હતા, તેવા ભગવાન અંતર્હિત થઈ ગયા, પાછા હૃદય ગુહામાં પ્રવિષ્ટ થઈ. આને કહેવાય છે અંતર ધ્યાન થવું. શું થવું? તિરોભૂત થઈને, પ્રત્યક્ષ સ્વરૂપ તિરોભૂત થઈને અંતર ધ્યાન થઈ ગયા, હૃદયની અંદર પુનઃ પ્રવિષ્ટ થઈ ગયા. હવે આ તાપ અને ક્લેશના કારણે આ હૃદયમાં બિરાજમાન ભગવાન જે છે, દૈન્યતાના કારણે, નિસ્સાધનતાના કારણે, જીવ પર કૃપા કરવાની, કરુણા કરવાની ઈચ્છાના કારણે એ હૃદય ગુહામાંથી પાછા આવિર્ભૂત થશે, સાક્ષાત્કાર કરાવશે. એટલે એ પ્રકારને આપણે કહીએ છીએ આવિર્ભાવ થવો. શું થવો? આવિર્ભાવ. આવિર્ભાવ તિરોભાવના પક્ષને પહેલા સમજી લેજો બધા, તો આ વિષયને આપણે સુંદરતાથી ઓર ગહન ચર્ચામાં લઈ જઈ શકીએ. તો અહીંયા કીધું કે ગોપીજનો રડવા લાગ્યા ત્યારે હસતા મુખારવિંદ વાળા, પિતા પર ધરેલા, માવન વાળા ધરેલા એવા ભગવાન, સાક્ષાત કામદેવના પણ કામદેવ હોય એવા સુંદર શૂરવંશમાં પ્રગટેલા એવા ભગવાન પ્રકટ થયા, આવિર્ભૂત થયા. જે છુપાઈ ગયા હતા તે પ્રકટ થઈ ગયા. જેવી રીતે ચંદ્રમા હોય છે, એ ચંદ્રમા આજે જેવતામાં વસ્યા છે, તો આજે ચંદ્રમા છે જ નહીં. છે ચંદ્રમા કે નથી? આજના દિવસે અમાવસ્યાના દાડે દેખાય છે કોઈને ચંદ્રમા છે? નથી દેખાતું. તો ચંદ્રમા શું ક્ષીણ થઈ ગયો? છે જ નહીં. નહીં, ચંદ્રમાનું અસ્તિત્વ તો છે, પણ એ પ્રકટ નથી. પૂર્ણ કલાએ ખીલેલો નથી, આંશિક કલાએ પણ ખીલેલો નથી. એ તિરોભૂત સ્વરૂપમાં છે, આવિર્ભૂત થયો નથી. એવી રીતે ભગવાનનું સ્વરૂપ પણ એવું છે કે એ છિપાઈ જાય છે, તિરોભૂત થઈ જાય છે, અને જ્યારે એને પ્રકટ થવું હોય ત્યારે એ આવિર્ભૂત થઈ જાય છે. આ આવિર્ભાવ તિરોભાવના પક્ષથી જ આપણે મૂર્તિ પૂજા સમજી શકીએ છીએ. એમ તો ભગવાન આ કણકણમાં બિરાજમાન છે, પણ આવિર્ભાવ તિરોભાવના પક્ષથી જ ભગવદ સેવા સેવ્ય કરીને આપણે આ સમગ્રનો નાથ આ છે એ પ્રકારની ભાવાત્મક પ્રતિષ્ઠા કરીને એ ભગવાનની આપણે મૂર્તિ સેવા કરીએ છીએ, સ્વરૂપ સેવા કરીએ છીએ. એ બી આ આવિર્ભાવ તિરોભાવના પક્ષ સમજ્યા વગર આપણે સમજી શકતા નથી. એટલે ભગવાન ક્યાંય જતા નથી, બિરાજમાન જ રહે છે, અંતર્હિત રહે છે, પરંતુ તે આવિર્ભાવ અને તિરોભાવ દ્વારા પોતાના સ્વરૂપને ઢાંકે છે અને પુનઃ પ્રકાશિત કરી દે છે. જેવી રીતે એક ચંદ્રમા પોતાના કલાઓના લક્ષણ દ્વારા કેટલું છુપાવવું પોતાના સ્વરૂપને અને કેટલું દબાઈ દેવું, કેટલું પ્રકટ કરી દેવું, કેટલા પ્રકાશિત થઈ જવું,
એ જેવી રીતે ચંદ્રમા થાય છે એ રીતે આ ભગવાન આવિર્ભૂત અને તિરોભૂત થાય છે. એ ક્યાંય જતા નથી, એ ખંડિત થતા નથી, એમનો અભાવ કોઈ દાડો થતો નથી. એટલે ભગવાનના સ્વરૂપના અભાવ વિશે જે લોકો એમ માનતા હોય કે ભગવાનના સ્વરૂપનો અભાવ છે કે ગુરુના સ્વરૂપનો પણ ઘણા લોકો અભાવ સમજી લેતા હોય છે, તો એવી રીતે ગુરુના સ્વરૂપનો અભાવ નથી થતો. એ આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. આ વિષય ઘણો વિસ્તૃત છે, એને આપણે કોક વાર ફરીથી ચર્ચામાં લઈશું. આવિર્ભાવ તિરોભાવ ઉપર તો આવા 2 સત્ર થઈ જાય, એટલો મોટો આ વિષય છે. એટલે એ વિષયને હું વધારે અહીંયા એ વિષયના ચકલા પૂછતો નથી, ગુજરાતીમાં તળપદી ભાષામાં કહું. હવે આગળ સુબોધનીજીની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. રુદન કરતા તાસામ એટલે કે એ લોકોની વચ્ચે આવિર્ભૂત છવડી, આવિર્ભૂત થયા એટલે કે અહીંયા અર્થ લખ્યો છે. શ્રી મહાપ્રભુજી આ વસ્તુને સમજાઈ રહ્યા છે. माया जवनिकाम दूरीकृत्य भगवान प्रकटो जाता. मायाना पर्दाने भगवान दूर કરીને પ્રકટ થઈ ગયા. આપણે ત્યાં વૈષ્ણવો પ્રેક્ટિકલ વાત સાથે સાથે આપણી પ્રાયોગિક સેવાઓનું પણ ધ્યાન આપણે ધરી લઈએ જરા. આપણે ત્યાં જે આ ટેરો હોય છે ઠાકોરજીના અને આપણા વચ્ચે, જે આપણે દર્શન કરીએ છીએ ત્યારે ટેરો લેવામાં આવે છે, ટેરો પાછો બંધ કરવામાં આવે છે, પાછો ખોલવામાં આવે છે. એ ટેરો છે તે માયાનું સ્વરૂપ છે. જે લીલાનો અધિકાર જીવને પ્રદાન કરવાનો હોય છે ત્યારે એ ટેરો ભગવાન ખોલે છે. અને જ્યારે ભગવાને પોતાના સ્વરૂપને, પોતાની લીલાને, પોતાના ધર્મને છુપાવવું હોય છે ત્યારે એ માયાનો પડદો ભગવાન જે છે તે વચ્ચે નાખે છે. આ ભગવાનની જ માયા છે, ક્યાંક બીજેથી આવેલી નથી. ભગવાનના નિયંત્રણમાં છે. ભગવાનના નિયંત્રણથી બહાર નથી હોતી માયા, કેમ કે ભગવાનની એ શક્તિ છે. માયાનું સ્વરૂપ શું છે? ભગવત શક્તિ. વિષ્ણુ ભગવતી માયા. ભગવાનની એક પ્રિય દાસી છે, એક જાતની એક પત્ની છે. જેવી રીતે એ રીતે પ્રિય દાસી છે માયા. ભક્તિ સુંદરી માયા દાસી બેમુરત પ્રગટાવી, તેમાં પહેલી નક્ષિક સુભગા શ્રી હરિને મન ભાવી. તો એ માયાનો પ્રયોગ ભગવાન એક તો જીવોને પોતાની સાથે જોડવા માટે કરે છે. એ પહેલી માયા. એના 2 પ્રકાર માયાના. પહેલો પ્રકાર છે સંયોજિકા માયા. કેવી માયા? સંયોજિકા એટલે કે સંયોગ કરાવનારી, યોગ માયા. જેને આપણે શું કહીએ છીએ? યોગ માયા. જે ભગવાનને પોતે પ્રકટ થતા પહેલા મથુરામાં યોગ માયાનો પ્રયોગ કર્યો છે. અહીંયા પણ આપણે રાસ પંચાધ્યાયનો આરંભ કર્યો ત્યારે પણ આ વાત કે જ્યારે ભગવાનને મન થયું બધાને બોલાવવાનું, વેણુ વાદન કરતા પહેલા પણ ભગવાને યોગ માયાનો વાસ કર્યો. એટલે એ સંયોગ કરાવનારી માયા છે. એ પડદા જે છે તે ખોલી દે છે અને જીવને ઉચિત કર્ષણ ભગવાન પ્રત્યે થાય તેના માટે ભગવાન એનો કર્ણ તરીકે પ્રયોગ કરે છે. જે ઉપકરણ હોય ને, ઘડો બનાવવો હોય તો ચક્ર જોઈએ ને. જો ચક્ર ના હોય તો કુંભાર ઘડો કેવી રીતે બનાવે? તો અહીંયા તો ભગવાન પોતે કર્ણ તરીકે માયાનો પ્રયોગ કરે છે. જગત બધું માયા નથી. આ ઘટ માયા રૂપ નથી, માટી માયા રૂપ નથી, પરંતુ એ કર્ણ જે છે, ચક્કર જે ફરે છે, તેની સાથે આપણે માયાની સંગતિ જોઈએ છીએ.
આપણા દર્શન શાસ્ત્ર. તો જ્યારે સંયોગ કરાવવો હોય ત્યારે એ પડદો ખુલી જાય છે, અને જ્યારે વિયોગ વિપ્રયોગ કરાવવો હોય છે ત્યારે ભગવાન એ માયાના પડદાને આગળ નાખી દે છે. આસુરી અને પ્રવાહી જીવો હોય છે તેમના માટે એ માયાનો પડદો એવો હોય છે કે સંસાર આસક્તિમાં લિપ્ત થઈ જાય છે. એને મારું પણ જે છે તે બધું લૌકિકમાં થઈ જાય છે. મારું ઘર, મારું દેહ, મારું તન, મારું મન, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારા, ગાર, પુત્ર, આપ્ત, વિત્ત બધું બહાર, બધા એમાં જ રચ્યા પચ્યા. ભગવાન સાથેનો કોઈ સંબંધ એને સ્ફૂરતો જ નથી, કારણ કે એની આગળ આ માયાનો પડદો છે. એ ભગવાનના યથાર્થ સ્વરૂપને સમજી એટલે નથી શકતા. એનું અન્યથા જ્ઞાન, એનું અજ્ઞાન, એનું આંશિક અજ્ઞાન, આ અલગ અલગ પ્રકારની માયા જે છે તે ભગવાન ઈચ્છા પ્રમાણે પ્રવર્તે છે એની આગળ, અને એના કારણે એ જીવ માયાના પાશમાં બંધાઈ જાય છે. એને નામ આપ્યું છે વિયોજિકા માયા. એ ભગવાનનો વિયોગ કરાઈને સંસાર ચક્રની અંદર ફસાઈ જાય છે. એટલે સંયોજિકા અને વિયોજિકા એ બે પ્રકારની માયા છે. સંયોજિકા છે એ આ જગતના કર્ણરૂપી, જગતની ઉત્પત્તિ માટે ભગવાન જેનો પ્રયોગ કરે છે એટલે એને જગત કર્ત્રિકા માયા પણ કહેવાય છે. કઈ કહેવાય છે? જગત કર્ત્રિકા. જગતને ઉત્પન્ન કરવા માટે જેનો પ્રયોગ થયો છે તે જગત કર્ત્રિકા. આમ ત્રણ પ્રકારથી આ માયાના સ્વરૂપને મહાપ્રભુજી અલગ અલગ ઠેકાણે સુબોધનીજીમાં સમજાયું છે, પણ અહીંયા આ સ્પષ્ટ કરવું જરૂરી છે એટલે હું કરીશ. તો આવિર્ભૂત થવા માટે ભગવાને આ પોતાના માયાને જે છે તે દૂરીકૃત્વા, દૂર કરીને પોતાના સ્વરૂપને પ્રકાશિત કરી. જે માયા આડી મૂકીને ભગવાન અંતર્હિત થઈ ગયા હતા એ માયાને ખુલ્લી મૂકી દીધી. જાઓ, હવે માયાનો પ્રયોગ નથી. જેવી રીતે કોકને એમ વિચાર આવે કે આ માયા પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની સ્થિતિ પ્રમાણે, પોતાના સામર્થ્ય પ્રમાણે ભગવાનને આવેષ્ટિત રહે છે, એટલે ભગવાન પણ એની આધારિત નાચતા હશે એવું કોક કે, તો એના માટે હું સામાન્ય દાખલો આપું છું કે જેવી રીતે કોઈ પહેલવાન હોય, કુસ્તીબાજ, એ મેદાનમાં ઉતરે. પહેલવાન જોયો છે ને કોક વાક્ય નથી જોયો? અહીંયા ઘણા બધા છે. તો એવા પહેલવાન હોય, એને તેલ બેલ માલિશ કરીને મેદાનમાં ઉતારે. આજુબાજુ બે ચાર જણા બીજા હોય, અને પછી પેલો માટી વાટી ઘસે, હળદર બળદર લગાવે અને કૂદે. એની અંદર તો શક્તિ હોય, બહુ સારી શક્તિ હોય, બળ હોય. એ લડવા માટે તૈયાર થાય, અને સામે કોઈ લડવા વાળું આવ્યું તો એ એનો પ્રિય હોય, માનો કે કોઈ જેનાથી એને હારી જવું છે, તો એ શક્તિનો પ્રયોગ નથી કરતો તો એ હારી જાય છે. એને માર ખાવો હોય તો એ પોતે જ માર ખાય છે ને, કે એની શક્તિ કે ના ના હું તો મારી સામે વાળા. શક્તિની અંદર એવું સામર્થ્ય નથી કે શક્તિ વાપરવા વાળાને પ્રેરિત કરે. શક્તિ વાપરવા વાળા ઉપર આધારિત છે કે એને કેટલી શક્તિ વાપરવી. એ જ રીતે ભગવાન પણ માયાથી બંધાયેલા નથી, પોતાની શક્તિથી બંધાયેલા નથી, પણ મને ડિસ્ટર્બ ના કરતા હો વાતો કરીને, હું મારું અનુસંધાન ભૂલી જઈશ. એ રીતે જ ભગવાન માયાનો પ્રયોગ કરવા માટે, શક્તિનો પ્રયોગ કરવા માટે બંધાયેલા નથી, કિંતુ પોતાની ઈચ્છા પ્રમાણે કેટલી શક્તિ, કેટલી માયાનો પ્રયોગ કરવો, કેટલો, એ ભગવાન પોતે વિચાર કરે છે. એમના ઉપર આધારિત છે, એમની ઈચ્છા પર આધારિત છે કે માયાનો પ્રયોગ કેટલો કરવો, કેટલો ન કરવો.
એટલે જે જીવ સામે ભગવાને પ્રકટ થવું છે એના માટે કોઈ માયાના બંધન જે છે તે અડતા નથી. એ પ્રકારના ઉત્તમ ભક્તો જે છે તે ભગવાનની માયાને તરી જાય છે. ગીતાજીના વચન છે. માયાથી તરી જવાનો અર્થ કે માયાનું કઈ સામર્થ્ય એમની સામે રહેતું જ નથી. એ જીવોને ભગવાન જે છે તે પૂર્ણત્વને પ્રકાશિત કરી દે છે પોતાના સ્વરૂપને, માયાના પડદાને હટાવી. એટલે અહીંયા કીધું માયા જવનિકામ દૂરીકૃત્ય ભગવાન પ્રકટો જાતઃ. માયા રૂપી પડદાને દૂર કરીને ભગવાન પ્રકટ થઈ ગયા, પ્રકાશમાન થઈ ગયા. જે ભગવાનને વન શોધી રહ્યા છે, વૃક્ષોને, વન લતા પતાકા, નદીઓને, વનસ્પતિઓને, અરે દર ભટકી રહ્યા છે, ક્યાંય ભગવાન મળતા નથી. એવા ગોપીજનોની સામે અચાનક પ્રકટ થઈ જાય છે. સ્મયમાન મુખારવિંદથી, હસતા મુખારવિંદથી, પીતાંબર ધરેલા સાક્ષાત મન્મથ એવા ભગવાન પ્રકટ. એટલે આ પ્રકટ થવાની પ્રક્રિયા, એ આવિર્ભાવ, એ માયાના પડદાને દૂર કરીને ભગવાને કરી. એવું અહીંયા મહાપ્રભુજી આપણને સમજાઈ રહ્યા છે. આગળ વધીએ. કારણ કે ભગવાન શૌરી છે, એટલે કે શૂરના પુત્ર શૌરી, વલ્લભના પુત્ર વાલ્લભ, વસુદેવના પુત્ર વાસુદેવ. સમજાય છે ને? એવી રીતે શૂરના પુત્ર શૌરી. ગોપીજનો જે સમયે રુદન કરે છે તે સમયે શૌર્ય 28મા અધ્યાયના સુરતવર્ધનમ ઇત્યાદિ 14મા શ્લોકમાં વર્ણન કરેલું ભગવાનનું દાન વીરત્વના આપી શકાય એવા પદાર્થોનું પણ ભગવાન દાન આપે છે. તેમાં જણાતું દાન વીરત્વ પ્રકટ કરવાની જરૂર હોય છે. એટલે સુખદેવજી મૂળ શ્લોક માટે શૌર્ય એ પદ વાપરે છે. બહુ ક્લિષ્ટતામાં હું નહીં લઈ જઉં. જે વિષય સ્પષ્ટ રહેતો હોય એને હું સ્પષ્ટ રાખવા માંગુ છું. જ્યાં દાન વીરત્વની આવશ્યકતા છે ત્યાં ભગવાન પોતાના દાન વીરત્વને પ્રકટ કરે છે. એવી રીતે જ્યાં શૌર્યની આવશ્યકતા છે ત્યાં પોતાના શૌર્યને પ્રકટ કરે છે. આ વસ્તુ સમજવી જોઈએ. ભગવાને આવા પ્રકારનું શૌર્ય આ સમયે બતાવવું જોઈએ, કારણ કે સર્વના દુઃખનો નાશ કરવા માટે ભગવાને આ યદુવંશમાં અવતાર લીધો છે. મહાપ્રભુજીએ સુબોધિનીજીના મંગલાચરણમાં સ્તુતિ કરી છે, સુમંગલાચરણ કર્યું છે. વંદે કૃષ્ણદેવમ મુરનર્કવિદમ વેદ વેદાંત વેદ્યમ લોકે ભક્તિ પ્રસિદ્ધિ યદુકુલ જલધુ પ્રાદુરાસીદ પાર. આ લોકમાં ભક્તિને પ્રસિદ્ધ કરવા માટે, ભક્તિને પ્રચારિત કરવા માટે યદુકુલ રૂપી આ સમુદ્રની અંદર ભગવાન પ્રકટ થયા છે. યદુકુલમાં ભગવાનનું પ્રાગટ્ય જ એટલે થયું છે કે આ ભક્તોનો ઉદ્ધાર કરે, ભક્તોના સર્વ ક્લેશનું નિવારણ કરે. તો અહીંયા દુઃખને દૂર કરવા માટે, દુઃખોને ધ્વંસ કરવા માટે શૌર્ય તો જોઈએ જ. એટલે ભગવાન આ યદુવંશની અંદર પ્રકટ થયા છે, શૂર વંશની અંદર પ્રકટ થયા છે. એટલે તસ્માત આવિર્ભૂત શૌર્ય, એ પ્રકારનું વર્ણન કરવામાં આગળ કહે છે. ગોપીજનોના રુદનના લીધે જ્યારે ભગવાન પ્રકટ થયા ત્યારે 28મા અધ્યાયના નિજના સ્મય ધ્વંસનો સ્મિતા, એ જે વર્ણન આવ્યું હતું એમાં જણાવ્યા પ્રમાણે ગોપીજનોના દોષ દૂર કરવા માટે કંઈક હસતા મુખે ભગવાન પ્રકટ થયા. હવે અહીંયા ભગવાન પ્રકટ થયા તો કેવા થયા? હસતા, હાસ્યમય. ભગવાનને ત્યાં ગોપીજનોએ વિનંતી કરી કે તમારું હસતું મુખારવિંદ અમને બતાડો ગોપી ગીતમાં. તો અહીંયા લો, હસતા પ્રકટ થઈ. જેવો ભાવ તમે રાખો તેવા ભગવાન પ્રકટ થઈ જાય. આવી એક સમજવા જેવો વિષય છે. કોઈ ની તો રડતું હોય તો તમે હસો એની સામે, સામાન્યત્વે. પણ અહીંયા તો ભગવાન જે છે
ભગવાન હસી રહ્યા છે. એમના માટે અંતર ધ્યાન થઈ જવું પણ કોઈ બહુ મોટી વસ્તુ નથી અને એમના માટે પ્રકટ થઈ જવું પણ કોઈ બહુ મોટી વસ્તુ નથી. આ પ્રકારનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સહજ સ્મિતા, સામાન્ય સ્મિત પોતાના એમના માટે સહજ છે. જ્યારથી પ્રકટ થયા છે ત્યારથી જ એ સહજ છે. સહજનો અર્થ એવો થાય કે પૂર્વથી જ, જન્મથી જ, ઉત્પન્ન થયા ત્યારથી જ સામાન્ય લક્ષણ જે હોય એને સહજ કહેવાય. તો અહીંયા કીધું સ્મયમાન મુખાંબુજ. મુખાંબુજ મુખ રૂપી, અંબુજ એટલે કે કમળ. કઈ હસતા મુખે ભગવાન પ્રકટ થયા, ગોપીજનોની દીનતાથી પ્રસન્ન થયા. સ્મયમાન એટલે કે સ્મિત વાળું અથવા તો સ્મયમાન મુખાંબુજ બીજા પ્રકારે એનો અર્થ થઈ શકે છે કે સ્મય અને માન વાળું મુખાંબુજ છે. એટલે કે કમળ સૂર્યના કિરણોનો સંબંધ થતા વાર જ વિકાસ પામીને રસ પ્રકટ કરે છે. હવે સમજવા જેવી વસ્તુ છે કે અંબુજ એટલે કે કમળની વાત કરી. કમળ ક્યારે ખીલે? રાત પડે કમળ ખીલે, પણ જ્યારે સૂર્યોદય થાય, સૂર્યની કિરણ અંશુઓ એના ઉપર પડે એટલે એ ભીડાયેલું કમળ જે છે તે આપોઆપ ખુલી જાય છે. એ જ પ્રકારે સ્મય અને માન વાળું જે મુખાંબુજ છે, જેમનું એવા ભગવાનના મુખને અંબુજ એટલે કે કમળ કહેવામાં આવ્યું, કારણ કે કમળ સૂર્યના કિરણોનો સંબંધ થતા જ વિકાસ પામીને રસ પ્રકટ કરે છે. આપણા ચાલતા વિષયમાં પણ ગોપીજનોએ ભગવાનની જે પ્રાર્થના કરી તે સૂર્યના કિરણના સ્થાને છે. જે ગોપી ગીતનું ગાન ગોપીજનોએ કર્યું એ જાણે કે સૂર્યની કિરણો છે, તાપમય છે, હજારોની અંશુઓમાં છે. ગોપીજનોની એક ગોપી ગીતની હૈયા વરાળો, એમની પ્રેમાર્દ્રતાથી યુક્ત તાપાત્મક અંશુઓ આ કમળ રૂપી ભગવાનના મુખારવિંદ પર પડી રહી છે અને એનાથી એ ભીડાયેલું કમળ, તિરોભૂત અંતર ધ્યાન થયેલું સ્વરૂપ તે આવિર્ભૂત થઈ જાય છે, ખીલી જાય છે. એવું અહીંયા મહાપ્રભુજી સુબોધિનીજીમાં પ્રકાશ કરી રહ્યા છે. કેમ કમળ કીધું મુખને? અને માનવાળું થઈને રસ પ્રકટ કરે છે. ભક્તનો દોષ તેમનામાંથી નીકળીને ભગવાનના મુખારવિંદ રૂપી ભક્તિમાં જાય એમ જણાવવા માટે સુખદેવજી કહે છે કે ભગવાનનું મુખ કમલ સ્મય અને માનવાળું છે. વિચાર કરતા નિશ્ચિત થાય છે કે ભગવાનના રસનું, ભગવત રસનું પાન કર્યા પછી જ તેવો ભાવ ઉત્પન્ન થાય. તેથી ભગવાન જ ભક્તિ માર્ગનો એક સ્મયમાન ધર્મ છે. હવે ભગવત રસનું પાન કર્યા પછી આ પ્રકારનો ભાવ ઉત્પન્ન થઈ શકે, બાકી થઈ શકે નહીં. એ વસ્તુ અહીંયા બતાડવામાં આવે છે. ગોપીજનોની વચમાં જે વખતે ભગવાન પ્રકટ થયા તે વખત તે સ્વરૂપનું વર્ણન સુખદેવજી કરે છે. હવે આગળ તાસામ આવિર્ભૂત ક્ષૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરા. હવે આગળનું વિશેષણ આવ્યું કે પીતાંબર ધારણ કરેલા એવા. હવે જો સમજવા જેવી વાત છે, અહીંયા તો શબ્દ શબ્દ પર ગૂઢાર્થો મહાપ્રભુજી પ્રકટ કરી રહ્યા છે. પીતાંબર એટલું કહેતા તોય ચાલે કે જેમને પીતાંબર ધારણ કરેલું છે તે પીતાંબર. ભગવાનનું નામ પણ પીતાંબર છે. તો એમાં ધરા શબ્દને અલગથી કેમ મૂક્યું છે?
એ પ્રકારની સંશય વૃત્તિ આપણા મનમાં આવે. તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાને હાસ્યનો સંકોચ કરવા માટે રસિક પુરુષોની માફક એ પીતાંબરને ધારણ એટલે કે હાથમાં પકડીને રાખેલું છે. એવા ભગવાન કે જેમણે પીતાંબર હાથમાં ધારણ કરીને રાખ્યું છે, પકડીને રાખ્યું છે. એમના હાથમાં છે પોતાના સ્વરૂપાચ્છાદનને કેટલું તિરોભૂત રાખવું, કેટલું આવેગભૂત રાખવું. જેવી રીતે આપણે ગોપાષ્ટમી ગઈ, એના પદો બધા જોવા જેવા છે. એક પદમાં એવું વર્ણન આવે છે કે ભગવાને પોતાના પીતાંબરથી ગાયોના મુખ ઉપર લાગેલી રજને જે છે તે લૂછી છે, અને બીજી બાજુ ભગવાન ગાતીનું પીતાંબર ધારણ કરે છે, એટલે કે એ પીતાંબરને લપેટીને માથે મુકુટ ઉપર કસીને બાંધી દે છે. તો જ્યારે છેડો બાંધેલો હોય તો કેવી રીતે લૂછે? ગોકર્ણ ધરે છે મુકુટની ઉપર એક ગાંઠ મારી છે, તો જ્યારે ગાંઠ મારેલી હોય તો એનાથી કેવી રીતે લૂછી શકાય? સમજાય છે વાત બધા? એટલે છૂટો પીતાંબર જે છે તે ઠાકોરજી ધરે છે, ગૌચારણ ખાસ કરી બીજો ધરે છે એની. તો એ મુખ લૂછવા માટે છે, અને એક જે છે તે આભરણો હલી ના જાય, એ કસાયેલા રહે, કેમ કે ગાયો પાછળ તો પાછું દોડવું બી પડે. ગાયો બી લતાવે ઠાકોરજીને, ગાયો પણ હોય, બિજાર બી હોય, આખલા પણ હોય, એમને બી લડાવવાના હોય, એમને પાછા છૂટા પાડવાના હોય, અલગ અલગ પ્રકારના રંગ કરે ગોવાળીઓ. અને આ તો રંગમાં રંગમંચ પર શોભતા નટોમાં શ્રેષ્ઠ નટવર છે. રંગે યથા નટવરૌ પચ ગાય માનવ, એવું વર્ણન આવ્યું હતું. આ તો નટોમાં પણ શ્રેષ્ઠ છે. તો આ બધા જ પ્રકારના રંગ, બધા જ પ્રકારના મલ્લ કરી શકે તેવા. એટલે ત્યાં પણ જે છે ત્યાં પીતાંબરનો પ્રયોગ છે. અને અહીંયા રાસમાં પણ પોતાના સ્વરૂપ આચ્છાદનને કેટલું ઢાંકેલું રાખવું, કેટલું ખોલીને રાખવું, એ પોતાના હાથમાં રાખે છે. એ પ્રકારની વાત અહીંયા પ્રકાશિત કરી રહ્યા છે. એટલે આ પીતાંબર ધરા એ પ્રકારનું વર્ણન કરવામાં સમજાય છે બધા? હવે આનો બીજો પક્ષ બતાડી રહ્યા છે મહાપ્રભુજી. પીતાંબર ધરનો જો ઉપર પ્રમાણે અર્થ કરવામાં આવે તો આખા શ્લોકમાં અર્થ એવો થાય કે માયાના પડદાને દૂર કરીને ભગવાન ગોપીજનોની વચ્ચે પ્રકટ થયા. આ પ્રમાણે અર્થ કરવામાં ભગવાનનું આગમન એટલે કે બીજે સ્થળેથી એ સ્થળ પર આવવું તે સંભવતું નથી. તમ વિલોક્યા તેમ ત્રીજા શ્લોકમાં આગળ ભગવાનના આગમનનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેનો ભાગ થાય છે. આ કારણથી મહાપ્રભુજી પીતાંબર ધરનો બીજો અર્થ આપે છે કે અત્યાર સુધી તો ભગવાન ક્યાંય બીજે નતા ગયા, વ્યાપી વૈકુંઠમાં પુરુષોત્તમ સ્વરૂપે લક્ષ્મીજીની સાથે રમણ કરીને તે જ રૂપે હમણાં ભગવાન ગોપીજનોની વચમાં પ્રકટ થયા છે. હવે આ વિષય સમજવા જેવો છે કે ભગવાન અંતર ધ્યાન થઈને ગયા ક્યાં? તો ભગવાન તો એક કાલાવચ્છન અનેક પ્રકારની લીલા કરવા વાળા છે. આ કોઈ સામાન્ય લૌકિક પુરુષ વ્યક્તિ નથી. જેવી રીતે ખાસ કરીને તર્કવાદીઓ હોય, ન્યાયશાસ્ત્ર વાળા ઇત્યાદિ, તો કે જ્યારે કુંભાર ઘટ બનાવતો હોય ત્યારે એક પટ ના બનાવી શકે એક ને એક સમય. ઘડો બનતો હોય ને પાઠ પણ કથાતું હોય એ પ્રકારની વાત નથી આવતી. રૂ કાંતતા ને
ગળા બનાવવામાં બે અલગ અલગ પ્રક્રિયા લાગે છે ને, તર્ક તો એવો છે. પરંતુ અહીંયા ભગવાન જે છે એમનું સ્વરૂપ એવું છે, અપૂર્વ છે. શ્રુતિઓ પ્રમાણે એવું કીધેલું છે કે જે કોઈ આપણે લૌકિક ઇન્દ્રિયથી જેને સમજીએ છીએ એ પ્રકારનું લૌકિક સ્વરૂપ ભગવાનનું નથી. એટલે એ સ્વરૂપ એક કાલાવચ્છન અનેક પ્રકારની લીલા કરવા માટે સક્ષમ છે. એક જ કાળની અંદર અનેકો પ્રકારની લીલા કરી શકે છે. માધવજી રાખો અપની ઓઠ, એક બાજુ મુરલી ધારણ કરેલી છે, મુરલી વાગી રહી છે, એક બાજુ इत गोपिन सो करत हैं बात, देखो री हरि भोजन खा. અહીંયા ભોજન કરી રહ્યા છે, અહીંયા ગિરિરાજજી સ્વરૂપે પૂજાઈ રહ્યા છે, ત્યાં ભગવાન જે છે તે નંદસુતની જેમ પૂજી રહ્યા છે. લલતા રાધા સો કહે જો તેરે હૃદય સમાત, ગહે અંગુલિયા નંદ કી સો ધોટા પૂજા ખા. सहस्र भुजा धरित जेमते उत गोपन સો કરતે બાત. આ કેવા પ્રકારની અટપટી લીલા ભગવાનની પ્રત્યક્ષપણે દેખાઈ રહી છે કે એક જ કાળની અંદર અનેકો પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગાયો ચરાઈ રહ્યા છે એક બાજુ, અરે આ તો ભગવાનની ગોવર્ધન લીલા છે. એવી રીતે જ આગળ રાસ લીલામાં આવશે વર્ણન. મધ્યમાં મધ્યમણીની જેમ શ્રીનાથજી યુગલ સ્વરૂપે વિરાજમાન છે સ્વામીજી સાથે, અને દ્વૈદે ગોપી વીસ વીસ માધો નિર્તત સંગ સહી. અને એનેથી પણ વિશેષ અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નાથ. પ્રત્યેક ગોપિકાઓ સાથે એક જ કાલની અંદર એક જ ક્ષણની અંદર એ ભગવાન ક્રીડા કરે છે. આ વિષય એક કાલાવચ્છન અનેક લીલાનો છે. એટલે આ ભગવાન એવું કરવા માટે સક્ષમ છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભગવાન જ્યારે અંતર ધ્યાન કર્યા તો એમના હૃદય ગુહામાં તો વિરાજમાન છે જ પાછા, પણ સાથે સાથે વ્યાપી વૈકુંઠમાં પણ વિરાજમાન છે, ગોલોક ધામમાં પણ વિરાજમાન છે, લક્ષ્મી વૈકુંઠમાં પણ વિરાજમાન છે. અને ક્રીડા કરી રહ્યા છે. વ્યાપી વૈકુંઠમાં પુરુષોત્તમ સ્વરૂપે લક્ષ્મીજીની સાથે રમણ કરીને તે જ રૂપે ભગવાન હમણાં ગોપીજનોની વચ્ચેમાં પ્રકટ થયા. એટલે કે કૃષ્ણ તો ગોપીજનોની પાસે જ હતા, એમનાથી અલગ થયા ન હતા. અને સાથે સાથે લક્ષ્મીજીની બી સાથે હતા. આ પેલો ગટપટ વાળો મામલો નથી હો કે સામટું ના થાય, થાય. એટલે ભગવાન ગોપીજનોની વચમાં જ ઉભેલા હતા, એટલે એમનું આગમન સંભવ થતું નથી. એટલે ભગવાન ક્યાંકથી આયા એવા પ્રકારની વાત કરવાની અહીંયા જરૂર પડી નહીં. ભગવાન પ્રકટ થયા એવું વર્ણન નથી કે ગોપીજનો ત્યાં રડતા હતા અને ક્યાંકથી ભગવાન આયા ચાલતા ચાલતા, એવું વર્ણન આવ્યું કે તાસામ તે લોકોની મધ્યમાં વચ્ચે આવિર્ભૂત ક્ષવ આવિર્ભૂત થઈ ક્યાંકથી આયા એવું વર્ણન ક્યાંય નથી. ભગવાનનું આગમન ક્યાંથી થયું તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એનો અર્થ જ એ છે કે ભગવાન એમના હૃદયમાં હતા અને હૃદયમાંથી જે છે તે બહાર પ્રકટ થયા. છતાં હવે આગળ કહે છે કે તેમના આગમનની વાત કરવામાં આવે તેથી આપણે અવશ્ય એમ માનવું પડે કે જે રૂપે ભગવાનની સ્થિતિ નથી તે રૂપે ભગવાન હવે એમની સ્થિતિ થઈ.
અને તેનું નામ જ આગમન છે. અને વ્યાપી વૈકુંઠમાં પુરુષોત્તમ જ બિરાજે છે, અંશ બિરાજતો નથી. અને બ્રજમાં લક્ષ્મીજીને ભગવત રસનો કદાચિત અવસર મળતો નથી. અને બ્રજમાં બિરાજમાન ભગવાન હોય તો લક્ષ્મીજીનો તો ત્યાં વારો આવતો જ નથી. કારણ કે જહાં શ્રી સહસ્ર સહિત હરિ ક્રીડત લક્ષ્મી સહસ્ર લીલા વિસેવ્યમાનમ કલા. અહીંયા બ્રજમાં બિરાજતા ભગવાન તો હજારો લક્ષ્મીઓ એટલે કે ગોપીજનોના યુથાવલીઓ અનેકો જૂથ સાથે ભગવાન નિત્ય લીલામાં બિરાજમાન છે. એમની સેવાને સ્વીકાર કરી રહ્યા છે. ખટ ઋતુ બિરાજમાન છે, શાંતિ સૂરજ ચંદ્ર આદિદેવી કે એમની સાન્મુખ બિરાજમાન છે. જ્યાં રત્ન ધાટતું ગિરરાજે વાદિત્ર વિવિધ પેરે વાજે, જ્યાં રત્ન જટિત નવ સરતા નવ પલ્લવ ભૂમિ હરિતા, જ્યાં જુગતી જૂથ બહુમાય શ્રીજી શ્યામલ વર્ણ સુહાય. અનેકો પ્રકારથી નિત્ય લીલામાં આ પ્રકારનું વર્ણન ગોલોક ધામમાં વ્યાપી વૈકુંઠમાં ભગવાન બિરાજમાન છે કે જ્યાં હજારો લક્ષ્મી આ ચરણોની ધૂળમાં પડે છે. તો આ લક્ષ્મીજીની જે છે તે આ બ્રજ લીલામાં ક્યાં સ્થિતિ થાય? એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે આ ભગવાન જે છે એમનો અંશ કોપી લક્ષ્મીજીની સાથે ક્રીડા કરી રહ્યો છે એવું નથી. આ તો સાક્ષાત છે. અને બ્રજમાં તો જે છે તે લક્ષ્મીજી ને અંશાત્મક પણ કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી. તેથી હમણાં ભગવાને એક સામતા કાર્ય કરવાના રહે. એક તો ગોપીજનોનું માન દૂર કરવું. માન એટલે કે એમનું અભિમાન. પેલો માન નહીં, પાછું મનામના રેસામના વગેરે માન નથી. અર્થનો અનર્થ ના કરતા મારા વાલા, અર્થનો અનર્થ ના કરતા. ગોપીજનોને માન થયું છે એનો અર્થ છે સૌભાગ્ય મદ થયું છે. એક બાજુ તો એમને પાછા ઠીક કરવાના છે. જેવી રીતે આપણું નાનું બાળક હોય, ખોટી જીત કરતું હોય, હમણાં મારા રાજાનો અનુભવ છે એટલે એવો દાખલો. એક બાજુ એ ખોટી જીત કરતો એની આદત ના બગડી જાય એવું ધ્યાન રાખવું હોય તો એને પકડીને રાખવો પડે. નહીં, આ વસ્તુ તો નહીં જ મળે. અને પછી જરા એ થોડું સમજી જાય એટલે કે લે લડ્ડુ ખા, અભી રોટી ખાની પડે, જબરદસ્તી ટોસવી પડે, એનું માન દૂર કરવું પડે, એનો મત જે છે એનો અહંકાર જે છે તે તોડવો પડે. અને પછી એને જે ગમતું હોય એ આપવું પડે. હા કે ના? નહીં તો કે આદત પકડી જાય. ઘણા લોકો ઘર ખર્ચમાં એવું કરતા હોય છે, ફલાણી વસ્તુ લાવી છે કે મારે, ના અત્યારે તો આપણે બજેટ નથી હો ભાઈ, બર કે અત્યારે બજેટ નથી કે. અને પછી પેલા બૈરાનું મોડું થોડું ઉતરી જાય, પછી એકલામાં બેઠા હોય, મોડું ચડેલું હોય, ત્યારે કે પેલો મારે એવો અનુભવ નથી હો, આ તો દાદુ આપે. આમાં મજા આવી બધાને કેમ? નહીં તો આટલી પબ્લિક છે દેખાતું જ નતું ક્યાંય. વાત લૌકિક દાખલાઓ બહુ ગમે છે બધાને, અને એમાં આવા વધારે ગમે છે ચાલુ દાખલા. પણ આ સમજાવવા માટે મેં આવી વાત કરી. એટલે એક તો ગોપીજનોનું માન દૂર કરવું, અને બીજી બાજુ લક્ષ્મીજીને જે દુઃખ થાય છે, ભગવાન બ્રજમાં છે અને લક્ષ્મીજીને જે છે તે તાપ થઈ રહ્યો છે, તે નાશ કરવાનું છે. આ હેતુથી જે રૂપ વડે ભગવાન લક્ષ્મીજીની સાથે રમણ કરે છે તે રૂપ વડે લક્ષ્મીજી સાથે રમણ કરીને તે બધા ધર્મોને પ્રકટ કરીને પ્રકટ થયા. એટલે કે લક્ષ્મીજી જોડે જે સ્થિતિમાં, જે વેશમાં ભગવાન બિરાજમાન છે એ જ વેશમાં આ ગોપીજનોની સામે પ્રકટ થઈ ગયા.
કોઈ બીજી રીતે નહીં. यद्यपि ये एक कालावच्छन अनेक लीला करे છે, છતાં એ સૂચિત કરવા માટે કે ભગવાન ત્યાં પણ વિરાજમાન છે, અહીંયા પણ વિરાજમાન છે, એટલે આ પીતાંબરધારી ભગવાન પ્રકટ થયા એવું વર્ણન કરવામાં આવ્યું. કારણ કે ભગવાનનું તે સ્વરૂપ હાલમાં જે પ્રકટ થયું છે તે અભિન્ન છે, એક છે, પેલું અલગ ને આ અલગ એવું નથી. જે લક્ષ્મીજી સાથે રમણ કરી રહ્યું હતું તે જ ગોપીજનની સન્મુખ પ્રકટ થઈ ગયું. માળા ધરેલી છે, પીતાંબર ધરેલું છે, સ્મયમાન મુખારવિંદ છે. અર્થાત ભગવાન પહેલા ગોપીજનોની વચમાં હતા તે વખતે તેમણે આ બધા જ ધર્મો પ્રકટ કરેલા ન હતા અને તેથી આ ધર્મવાળો ભગવાનનું સ્વરૂપ ન હતું. તેથી જ્યારે તે બધા ધર્મો ભગવાને પ્રકટ કર્યા તે ધર્મવાળું આ બધા જ ધર્મો જે વિશેષણો બતાડ્યા છે એ ધર્મ, એ ફીચર્સ, એ કેરેક્ટરિસ્ટિક્સ સાથેનું જે ભગવાનનું સ્વરૂપ પ્રકટ થયું તે જ કારણથી ભગવાનનું આગમન સંબોધિત. એ પ્રકારનું સ્પષ્ટીકરણ અહીંયા થાય છે કે આ ભગવાન કોઈ બીજા નથી, એ સાક્ષાત છે. કોઈ અંશાત્મક નથી, કોઈ વિભૂતિ નથી, પણ એ સાક્ષાત જ ભગવાન પ્રકટ થાય છે. સમજાય છે ને બધાને? કાચ જેવી ક્લિયર વાત છે. હવે આગળ કહે છે સ્રગ્વી પીતાંબર ધરા, એટલી વાત થઈ. હવે આવ્યું સ્રગ્વી. સ્રગ્વી એટલે કે માળા. સ્રગ્વી એટલે માળા, ફૂલની માળા. વનમાળાથી યુક્ત એવા ભગવાન, જેમણે વનમાળા ધારણ કરેલી છે વિશાળ. એમાં એમ બતાડવામાં આવી રહ્યું છે કે વચમાં બ્રહ્માજીએ કરેલી પૂજા છે તે ભગવાને સ્વીકાર કરી. બ્રહ્માજીએ એમને માળા ધરાઈ છે અને એ માળા ધરીને ભગવાન અહીંયા પ્રકટ થયેલા છે. ભગવાનનો જ્યાં જ્યાં અવતાર થાય છે ત્યાં ત્યાં ભગવાનના દર્શન કરવા માટે બ્રહ્માજી જાય છે. આ વાત તો હકીકત છે. જ્યાં તમે જોશો નરસિંહ અવતાર તો બ્રહ્મા ઉવાચ, વામનજીનો અવતાર તો બ્રહ્મા ઉવાચ, બધે સ્તુતિઓ બ્રહ્માજીની આવી જાય છે. ત્યાં પ્રકટ થાય, જ્યાં ભગવાનનું પ્રકટ થાય છે ત્યાં બ્રહ્માજી એમની સ્તુતિ ગાવા માટે પધારી જાય છે પહેલા. અને અહીંયા પણ ભગવાનનો આવિર્ભાવ થઈ રહ્યો છે, પ્રકટ થઈ રહ્યા છે, પ્રાકટ્ય છે. જેવી રીતે નંદ મહોત્સવમાં બાલ લીલાનું કેન્દ્ર છે પ્રાકટ્યનું, એવી રીતે આ કિશોર લીલામાં આ રાસ પંચાધ્યાય છે, અહીંયા પણ ભગવાનનું પ્રાકટ્ય છે. કિશોર લીલામાં પ્રાકટ્ય છે, ત્યાં બાલ લીલામાં પ્રાકટ્ય છે, અહીંયા કિશોર લીલામાં પ્રાકટ્ય છે. છુપાયેલા ભગવાન પ્રકટ થયા છે. તો અહીંયા પણ જે છે તેમની પૂજા કરીને માલા સમર્પણ કરે છે બ્રહ્માજી ભગવાન. કારણ કે આ પ્રસંગમાં પણ વ્યાપી વૈકુંઠથી પધાર્યા છે, એટલે કે ભગવાનનો અવતાર થયો છે એમ કહી શકાય. અને તે જ કારણથી બ્રહ્મા દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે અને એમની પૂજા કરી રહ્યા છે. પૂજા કરી છે એમણે. અથવા તો બીજો અર્થ એવો કે બ્રહ્માજીએ નહીં તો લક્ષ્મીજીએ માલા ધરી, લક્ષ્મીજીએ એમનું પૂજન કર્યું છે, એવો અર્થ પણ લઈ શકાય. અને તેથી ભગવાનને ફરીથી ગોપીજનોની વચમાં પ્રકટ થતા વિલંબ થયો છે એવું પણ સૂચન થાય છે. કેમ આટલા મોડા આવ્યા? તો લક્ષ્મીજીની પૂજા સ્વીકાર કરી, બ્રહ્માજીની કરી, તો મોડું તો થાય એવું પણ સમજી શકાય, એવો પણ અર્થ લઈ શકાય. આ જ કારણથી 28મા અધ્યાયના પહેલા શ્લોકમાં શ્રેત ઇન્દિરા એ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ક્લિષ્ટ વિષય નહીં બનાવો, સીધી સીધી વાત ચાલે છે તે સમજાઈશ. એટલે હવે તો ગોપીજનોની ઉપેક્ષા કરવી યોગ્ય છે. તેથી ભગવાન તેમની વચમાં પ્રકટ થઈ ગયા. તેથી આગળ ત્રીજા શ્લોકમાં ભગવાનના આગમનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
બીજા બધાને છોડીને ભગવાન અહીં આવ્યા છે. ઉપેક્ષા કરવું એટલે કે ધ્યાન ના આપવું બ્રહ્માજી પર, લક્ષ્મીજી પર. એટલે એ રીતે ભગવાન અહીંયા પ્રકટ થયા છે. ક્યાંક રોકાયેલા રહેવું એવું નહીં, છોડીને બધું. આ દીન છે, આ કરુણા કરવા યોગ્ય છે, આ રડી રહ્યા છે, મારા માટે રડી રહ્યા છે. એક કૃપા કરવાનો જે ભગવાનનો સ્વભાવ છે તે અહીંયા સારી રીતે પ્રકાશમાન થઈ રહ્યો છે. આ ભગવાનનો સ્વભાવ જ કૃપા કરવાનો છે, એ અહીંયા દેખાઈ આવે છે. આ બધા જ લક્ષણો જે છે, પીતાંબર ધરેલું, માલાજી ધરેલી, સ્મયમાન, મુખારવિંદ, આ બધું જ એ સૂચિત કરે છે કે આ ભગવાન કઈ સ્થિતિમાં બિરાજમાન છે, કેટલા સુખમાં બિરાજમાન છે. આપણે પણ જ્યારે ભગવાનની સેવા કરતા હોઈએ છીએ ઠાકોરજીની, ત્યારે આપણે આ વસ્તુનું ચિંતન કરવું જોઈએ કે જે શૃંગાર ધરેલા મેં જે ઠાકોરજીના દર્શન કરેલા છે તે શૃંગાર મારા દ્વારા કરેલા નથી. આ ભગવાન તો હજારો લક્ષ્મીઓ દ્વારા સેવિત છે. એમની સેવા અહીંયા એક ઠેકાણે મારે ત્યાં નથી થતી. મારું નહીં કરવાનું ગ્રહ સેવામાં કોઈ દિવસ. મારું ઘર, મારું દ્રવ્ય, મારું ફલાણું, મારું પૂછડું, એ પ્રકારની વાત નહીં કરવાની. આ બ્રજાધીશ્વરની સેવા કરવાની છે. સર્વદા સર્વભાવે ભજનીયો બ્રજાધિપર. મહાપ્રભુજીની આજ્ઞા છે સર્વ ભાવથી, બધાના ભાવથી, બધા પ્રકારના ભાવથી આ બ્રજાધીશની સેવા કરીએ છીએ આપણે. તમારા એકલાના નથી. જો અહમ કરશો તો એ અંતર્ધ્યાન થઈ જશે. અનુભવ કરાવતા હશે, લઘુરાસ કરતા હશે તો એ અંતર્ધ્યાન થઈ જશે. ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ આશ્લેષણમાં સંયોગમાં યુક્ત હશે તો એ ભગવાન દૂર થઈ જશે. સારામાં સારી સેવા બિરાજતી હશે તમારે ત્યાં, રાજ સેવા બી બિરાજતી હશે. જો તમે અહમનો ભાવ લાવશો કે હું કરું છું, મારી સેવા છે, મારું દ્રવ્ય છે, તો એ ઠાકોરજી તમારી સેવા સ્વીકાર કરશે. ત્યાં તો દીનતા જ માત્ર ભરી પોષણનું સાધન બતાડેલું છે. એટલે આપણે ઠાકોરજીને પોતાના નથી માનતા. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના સેવ્ય ઠાકોરજી છે. શ્રી મહાપ્રભુજીના વશ છે, સ્વામીજીના વશ છે. ગુરુની આજ્ઞાથી અમે ગુરુના ઠાકોરજીની સેવા કરીએ છીએ. મહાપ્રભુજીના સ્થાન પર આપણે આચાર્યને પોતાના મૂકીએ છીએ. હું સેવા કરું છું, ગુરુની કૃપાથી કરી રહ્યો છું. આ પ્રકારની દૈન્યતાનો વિચાર આપણે ત્યાં એટલે કરવામાં આવ્યો છે કે આ ભગવાન જે પ્રકટ થયા છે તે પહેલેથી કોઈ જગ્યાએ કોઈ ઉત્તમ સ્થાન પર, ઉત્તમની કોટીમાં, ઉત્તમ કોટીના ભક્તો દ્વારા સેવાયેલા છે. મારા પર તો કૃપા કરીને અહીંયા પધાર્યા છે. મારી શ્રેષ્ઠતા તો કઈ છે જ નહીં. હું તો મિશ્રી રહું છું. એમાં 56 ભોગ સ્વીકાર કરી રહ્યા છે. ગુરુની કૃપાથી, સ્વામીજીની કૃપાથી. આ તો હજારો લક્ષ્મી દ્વારા સેવિત છે. આ માલાજી ધરેલા છે. કોઈ દાડો માલાજી ધરી હોય તો એવો વિચાર આવે છે કે આ માલા મેં સિદ્ધ કરી છે, તો એ વસ્તુ કાઢી નાખવી મનમાં. આ સિદ્ધાંત સમજીએ કે આ માલા ધરાયેલી જે છે તે બ્રહ્માજીએ પણ હોઈ શકે, લક્ષ્મીજીએ પણ હોઈ શકે, યુથાધિપતિઓએ પણ હોઈ શકે, સ્વામીજીએ પણ હોઈ શકે. પણ એમની ઈચ્છાથી, એમની કૃપાથી, એમની આજ્ઞાથી, એમની કરુણાથી આ ભગવાન મારે ત્યાં પધાર્યા છે. મારી સેવા સ્વીકાર કરી રહ્યા છે. 4 પુષ્પોની બનાવેલી મારી માળા સ્વીકાર કરી રહ્યા છે. 2 ગાંગડા મિશ્રીના મારા હાથેથી અરોગી રહ્યા છે. એ મારા પર કૃપા નથી તો શું છે? એ કૃપાનો વિચાર આ સુબોધનીજી દ્વારા આપણા હૃદયમાં સ્ફુરાયમાન થવો જોઈએ. જો એ ન થાય અને આપણે જો આપનો પુરુષાર્થ માને અતિ જૂઠો રહેશો કરી ગોપાલ ભઈ સર. જો આપણે પોતાનું સામર્થ્ય માનતા હોઈએ તો આપણા જેવો
મિથ્યાભાષી, આપણા જેવો જૂઠ બોલનાર, આપણા જેવો ગપ્પાબાજ કોઈ નથી. એટલે આપણે જ્યારે ભગવાનની સેવા કરતા હોઈએ ત્યારે આ બધા જ પ્રકારની ભાવનાઓનો વિચાર કરવો જોઈએ. કારણ કે આ દીનતાથી જ તુષ્ટ થઈને, સંતુષ્ટ થઈને, કૃપાયુક્ત થઈને આપણે સન્મુખ આવિર્ભૂત, આપણી સામે ભગવાન ક્યારે આવિર્ભૂત થયા છે, ક્યારે આપણી સેવા લઈ રહ્યા છે, ક્યારે સેવ્ય થયા છે, કે જ્યારે એ આપણી દીનતાને જોઈ રહ્યા છે. જો આ દીનતા ફેક્ટર વચ્ચે ના હોય તો આ કંઈ બી જે છે તે પુષ્ટિ માર્ગીય સેવા થઈ શકે નહીં. તમે મર્યાદા માર્ગીય પોતાની સ્વતંત્ર સેવા કરતા હો, ગુરુની કાની વગર, શ્રી મહાપ્રભુજીની સાક્ષી વગર, પોતાના આચાર્યોની સેવા વગર, આચાર્યોની સાક્ષી વગર, તો એવી સેવા જે છે તે પુષ્ટિ માર્ગીય પ્રભુની થઈ શકતી નથી. એ ડાયરેક્ટ વાળા જે છે તે મર્યાદા માર્ગ ના જ અનુસરણ કરતા લોકો છે. કારણ કે એમની અંદર આ ફેક્ટર જે છે તે આવતું નથી. એક કનિષ્ઠ પ્રકાર બતાડેલો છે, મુખ્ય પ્રકાર નથી આપણા માટે. અને કનિષ્ઠ પ્રકાર જે છે તે પુષ્ટિ માર્ગીય પુષ્ટિ સેવાનો એ પ્રકાર નથી. ઉત્તમ પક્ષને ગ્રહણ કરવો તે જ આપણા માટે યોગ્ય છે, તે જ આપણા માટે સર્વથી ઉત્તમ છે. અને એ પક્ષ જે છે તે આપણને મહાપ્રભુજીની કૃપાથી મળેલો છે. તો એ કૃપાને વેડફ્યા વગર આપણે આપણી સેવાને ખૂબ જ દૈન્યતાથી કરવી જોઈએ. એ પ્રકારનો સાર નિષ્કર્ષ અહીંયાથી નીકળે છે. ઘણી વાર આપણે તો વિચારતા હોઈએ, આજે તો કે ઠાકોરજી ખૂબ શ્રૃંગાર ધરવામાં વાર કરી રહ્યા છે. મસ્તક પર પાક ધરો તો બળી થઈ જાય, ખુલી જાય, લડ ધરો તો આડી અવળી થઈ જાય, સિરપેજ બાંધો તો લડ ખસકી જાય, અલકાવલી હલી જાય, શીશફૂલ ધરેલું છે એની કલગી વળી થઈ જાય, ચંદ્રિકા ધરી હોય તે પડી જાય. તો આ પ્રકારનો વિલંબ જોતા આ ભાવનો વિચાર કરવો કે આ ભગવાન બીજે ઘણી જગ્યાએ નોટ બાંધેલા છે, જોડાયેલા છે. આ કેવલ મારા નથી, મારા પર તો કૃપા કરી રહ્યા છે. ये तो बहुनायक को नेह है, मैं नहीं जानो री आली बहुनायक को नेह है. मास आषाढ़ की घटा घुमड़ आई रिमझिम बरसत में, काहू त्रियन संग नेह जोर के, प्रात उठ आवत गेह. आ भगवान आ रीते आया है हमारी पास. धोनी के प्रभु तुम बहुनायक, बड़े भागे जीवती थे. એ બળભાગીનીઓ પાસેથી, સારા ભાગ્યને મનાવવાવાળીઓ પાસેથી, અનેકો લક્ષ્મીઓ પાસેથી સેવાઈને આપ અમારે ત્યાં પધાર્યા છે. હવે આ સેવા સ્વીકાર. भई सो भई अब सूर कहां लो थेगरी देत हो फाटे आसमान. જે રીતે પધાર્યા એ રીતે આવો, જે રીતે પધાર્યા એ રીતે આવો બિરાજ. ભલે ભોર આય નૈનાલાલ. ખંડિતાના પદોમાં ઘણા પદો છે આ પ્રકાર. ભલે આખી રાત જાગીને આયા, પધાર. નાયિકાઓનો પ્રકાર છે વિપ્રલબ્ધા નાયિકા. પ્રીતમ પ્રેયક્ષસી નાયિકા છે. એમાં એનું મહત્વ આવી જાય છે. વિપ્રલબ્ધા નાયિકા આવી જાય છે.
આ બધા ભેદ બતાડેલા છે શાસ્ત્રમાં. અને આ બધા જ પ્રકારની બહુધા પ્રકારની નાયિકાઓથી આ સેવાયેલા છે. એકના ભાવને જાણે છે એવું નહીં. આ રસોથી પૂર્ણ છે. કોઈ એક રસના અધિકારી નથી, માત્ર એ એક રસના ભોગતા નથી. આ સર્વ રસ ભોગતા છે અને સર્વ રસ પ્રદાયક છે. એટલે ભગવાનના સ્વરૂપને આપણા માળખામાં બેસાડીને કૂપ મંડૂકની જેમ, કુવાના દેડકાની જેમ હું કરું એ જ વિધાન, હું કરું એ જ પ્રધાન, આ રીતે ભગવાનની સેવા થઈ શકતી નથી. ભગવદ સેવાની અંદર આ ભાવના અહીંયા જે પ્રકટ કરવામાં આવી છે, આ પુરુષોત્તમ આવિર્ભાવનો જે પ્રકાર શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાડી રહ્યા છે, તે પક્ષને સમજવો અતિશય જરૂરી છે. જોર આપીને જરૂરી છે. આ વિષયમાં જો આપણે થોડી ઘણી પણ ઊંચ નીચ કરીએ છીએ તો આપણા ઘરમાં માંડેલી સેવા, આટલા મોટા મંડાણની સેવા પણ હોય તો એ ફલીભૂત થઈ શકતી નથી. આ સિદ્ધાંતને સમજવો આવશ્યક છે. વારંવાર જોર આપીને હું અત્યારે જેવી રીતે વાત કરી રહ્યો છું એવી રીતે શિક્ષા પત્રમાં ઠોર ઠોર પર બૂમો પાડી પાડીને જેવી રીતે આપણે કહેતા હોઈએ તે રીતે હરિરાયજીએ આ બધી વસ્તુ હાઇલાઇટ કરી છે, પ્રકાશિત કરી છે કે આ દૈન્ય જે છે તે હરિતોષણનું સાધન છે. આ મહાપ્રભુજીના વચનોને ચશ્મા પહેરીને જુઓ, સારી રીતે જુઓ, એની અવગણના ન કરો. આ તમારા સામર્થ્યના કારણે તમારું દ્રવ્ય, તમારું ઘર, તમારું ફલાણું, તમારું કંઈ જોઈને તમારે ત્યાં બિરાજમાન નથી. लालच नहीं एरी काहू के बस के, बावरी वही क्रिया ते उनसो मन अरुझायो, ये तो सदाई अपने रस के. निरख परख देख जी को भरम गयो, कामिन वृंदन के मन न कस के. तदपि कछु मोहनी गोविंद प्रभु है, युवती सभा में बदत सुयश. આ યુવતી સભામાં જેનું જશ ગાવામાં આવી રહ્યું છે, આ વૃંદમાં, આ બધા સત્સંગમાં મળીને જે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે, એ વૃંદમાંથી જાણે કોના ઉપર કૃપા કરવા માટે આ ભગવાન મારે ત્યાં પધાર્યા છે. આ વૃંદની મધ્યે, આ મંડળની મધ્યે, આ સત્સંગની મધ્યે આ ભગવાનના સ્વરૂપને પ્રકાશિત થયેલું છે. એ મારા એકલાના ભાગ્ય નથી, આ જાણે કોણના ભાગ્યથી આ ભગવાન અહીંયા પ્રકાશિત થઈ રહ્યા છે. આ પ્રકારની બ્રજાધીશત્વની ભાવના કરીને જ ભગવાનની સેવા આપણે કરવાની હોય છે. બ્રજ એટલે કે એની અંદર નંદરાયજી છે, જસોદાજી છે, રોહિણીજી છે, ઉપનંદો છે. નંદાલયની અંદર એમની માન મર્યાદા રાખીને ત્યાં સેવા કરવા જવાનું છે. સાસુ ઊભી હોય તો વર જોડે ભલે તમે બેડરૂમમાં કેવી બી વાત કરતા હો, પણ સાસુ ઊભા હોય, સસરા ઊભા હોય તો જેમ તેમ વાત ન કરાય. મર્યાદા રાખવી પડે, કાળજી રાખવી પડે. એમને પાણી બી પીવડાવવું હોય તો સાસુને પહેલા પૂછવું પડે, ભલે તમારા હાથમાં જ છે. અમારા તાજીએ આ જ ઉદાહરણ આપ્યું છે. ભક્તિ એક ક્ષણ નામની કેસેટ બહાર પાડી હતી એમને સન 94. તો સાસુની સામે જેમ તેમ વરને ના બોલાય, પણ જ્યારે એકલામાં હો ત્યારે તમારે જે કરવું હોય તે તમે કરી શકો, જે રીતે બોલવું હોય તે બોલી શકો, લડી બી શકો, મારતા હો તો મારી બી શકો. પાછી જો આમાં આનંદ આવ્યો ને તમને, આવી વાતમાં મજા આવી ને. આ થોડી અતિશયોક્તિ કરીને એટલે કહું છું કે તમને આ વાતમાં રસ પડે છે. પણ જ્યારે આપણે નંદાલયની ભાવનાથી સેવા કરવાની આદત રાખીએ છીએ, મંદિરમાં આવીને શાકઘર, ફૂલઘર, ભંડારમાં હાથ પવિત્ર કરીએ છીએ,
ત્યારે નંદાલયની ભાવનાનો વિચાર કરવો જોઈએ. એ આજ્ઞા પ્રમાણે આપણે સેવા કરીએ છીએ. અમે પણ સ્વામીજીના સ્થાન પર આચાર્યત્વે બિરાજમાન છીએ, છતાંય ભગવત સેવામાં જઈએ. ઠાકોરજી અમારા જ છે, નિજી છે, છતાંય મુખિયાજીને પૂછીએ છીએ, મુખિયાજી ચંપસ કરે? ખબર છે હાજ પાડવાના છે, ના પાડી શકે મુખિયાજી? જૂના જમાનામાં મુખિયાજીઓ એવા હતા, બાળકોને વૃદ્ધ હોય, ઉંમર લાયક હોય, બધું બતાવતા. તો નાના નાના બાળકો આવે, મુખિયાજી ચંપસ કરું, જય કૃપાના હાથ ખાસા કરે, કરો, શેકે શેકો, શીતકાલ હોય તો શેકવા પડે, હાથ સુગંધી ધરાવ, અબ ચંપસ કરો. તો નાના છોકરાઓને પૂછવું બરોબર છે, પછી વડીલોએ કેમ પૂછવું એમને? એવો અહમ ના આવે એના માટે જ આ આજ્ઞાની પ્રક્રિયા રાખી છે, એક ફોર્માલિટી છે. મેં કીધું એમ કે સાસુ ઊભા હોય, જશોદા મૈયા ઊભા હોય તો જેમ તેમ ના બોલાય. માખણ ચોરી કરવા આવે ત્યારે બોલાય આપણા ઘરે, ત્યારે બધું કહેવાય. લાકડી લઈને પાછળ બી દોડાય, ફરિયાદ કરવા માટે કાન પટ્ટી પકડીને ઉરાનો પણ આપવા માટે આવે, પણ ત્યાં ઉરાનો આપીને પાછા એકલામાં બોલાવીને, એકાંતમાં બોલાવીને કહું અકેલે પાય પ્રીતમ ગોપી લે બેઠી ગોદ, ઉરાનો શીખવત ચોરી ચોરી આવો મેરે ઘેર. ચૂપચાપ આવજો, છેલડાઓ છેલડા, માખણના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ હળવેથી આવજો, સાંકળ ખકડાવજો, જોજો ન થાય. નંદાલયમાં આ પ્રકારથી સેવા થાય છે. ત્યાં તમે શૃંગાર નથી કરી શકતા, હવેલી મંદિરમાં જાઓ છો ત્યારે ભોગ નથી ધરી શકતા. એ તાપને જ તમારે હૃદયમાં ધારણ કરવાનું છે. એ તાપને તમે ધારણ નહીં કરો અને સદા માનો કે તમારી પાસે સંયોગની અવસ્થા, ઠાકોરજી બિરાજે છે, બીજે કયા મારે જવાની ક્યાં જરૂર છે? તો અમારા તાજી આજ્ઞા કરતા કે પુષ્ટિ માર્ગમાં જે આપણા ઠાકોરજી છે પોતાના, તે સેવા કરવાનું ફળ નથી. મંદિરમાં સેવા કરી એટલે હવે મળી ગયા આપણા પાસે, એવી નહીં. સેવા કરવાનું ફળ નથી, પણ સેવા નહીં કરી શકવાના તાપનું ફળ છે. આપણે જઈએ સેવા દર્શન, સેવાના દર્શન કરીએ, ભોગ ના ધરી શકાય, શ્રૃંગાર ન કરી શકાય, એ પ્રકારનો તાપ આપણા મનમાં પ્રકટ થાય ત્યારે એ ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે અને આપણી સેવાને સ્વીકાર કરે છે. એ કાનીનો વિચાર આપણે ત્યાં કરવાનો હોય છે. આ આપણા માર્ગમાં સિદ્ધાંત ચાલતો આવ્યો છે. આ રીતે આપણે સેવા કરીએ છીએ અને એનું પ્રમાણ આ જગ્યાએથી નીકળે છે કે આ જે વેશ ધરેલા ભગવાન પ્રકટ થયેલા છે તે મારા માટે પ્રકટ જરૂર થયા છે, પણ એ તો કોઈ ઓર દ્વારા સેવાયેલા છે. અનેકો પ્રકારની મર્યાદાઓને દૂર કરીને એ મારા માટે મારા પાસે બિરાજી રહ્યા છે. એની દૈન્યતા હોવી જોઈએ, ના કે એનો અહંકાર. અહંકાર જ્યારે આવે છે ત્યારે ભગવાન તિરોભૂત થઈ જાય છે અને દૈન્યતા અને સાધનતા જ્યારે આવે છે ત્યારે ભગવાન આવિર્ભૂત થઈ જાય છે. હવે આગળ પીતાંબર ધરહ અને સ્રગ્વી એ બે વિશેષણોનું રહસ્ય બીજા પ્રકારથી હવે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. સુખદેવજી ભગવાનનો જે આવિર્ભાવ થયો, સુખદેવજી એમ કહી રહ્યા છે, કહેવાનો એમનો તાત્પર્ય હોઈ શકે, મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે, ભગવાનનો જે આવિર્ભાવ થયો તેનું કારણ આ બે વિશેષણો વડે સમજાવે છે. કયા કયા વિશેષણ? પીતાંબર ધર અને સ્રગ્વી.
ભગવાન હમણાં જો ગોપીજનોની વચમાં પ્રકટ ના થાય તો ગોપીજનોનો તિરોભાવ થાય અને તેથી રસ પણ સિદ્ધ થાય નહીં. જેવી રીતે હું તમને દાખલો આપું. સામાન્ય રસ, ચાલુ રસની વાત કરી લઈએ. જેવી રીતે કેરીનો રસ છે, તેને તમે ભરવા માટે કાચનો ગ્લાસ મૂકો, પાણી જ સમજી લો, પાણી એમાં તમે ભરો તો પાત્ર છે તો રસ ઠરે ને. હવે એ કાચનો ગ્લાસ માનો કે તૂટી જાય તો એમાં રસ ઠરી શકે? એ રીતે જ જો તાપ ભાવનાના કારણે ગોપીજનોના દેહ છૂટી જાય તો આ રસનું વર્ધન કરવા માટે જે આ લોકોને તાપવામાં આવ્યા છે પાત્રોને, એ રસ ઠરે એનો કોઈ અર્થ જ ના રહે. એટલે અહીંયા રસ સિદ્ધ કરવા માટે, અને રસ સિદ્ધ થાય તો જ એનું જશ થાય, કીર્તિ થાય. આ ગુણગાન જે આપણે કરી રહ્યા છીએ રાસલીલાનો, એ વિસ્તાર ક્યારે થયો? કે જ્યારે એ રસ સિદ્ધ થયો. આ પ્રકારે ભગવાને નૃત્ય કર્યું, આ પ્રકારે ભગવાને રાસ રમણ કર્યું. એ યશ આપણે ક્યારે સાંભળીએ છીએ? કે જ્યારે એ રસ સિદ્ધ થયો છે. અને જો એવી કોઈ ઘટના થઈ જ ના હોય, એવો કોઈ રસ વ્યાપ્ત થયો જ ના હોય, તો આપણે ગુણગાન શેનું કરીશું? શેની કીર્તિ થશે? એટલે અહીંયા ભગવાનને તો રસની અપેક્ષા છે, તેથી રસની અપેક્ષાનું સૂચન કરવા માટે ભગવાનને પોતાનો પ્રાદુર્ભાવ કરવો પડ્યો કે જો આ પાત્રો ખંડિત થઈ ગયા, આ પાત્રો છૂટી ગયા, તો આ રસની સિદ્ધિ કેવી રીતે થશે? પીતાંબર એ ભગવાનના સ્વરૂપનું આચ્છાદન કરનાર છે, એટલે કે ઉપર ઢાંકવામાં આવે છે, આચ્છાદિત કરવામાં આવે છે, વીંટળાવવામાં આવે છે, છુપાવવામાં આવે છે સ્વરૂપ જેનાથી. અને રસગુપ્ત હોય તો જ તે રસ બની શકે, એવી રસ શાસ્ત્રની મર્યાદા છે. હું તમને દાખલો આપું આવશ્યક. કોઈ વ્યક્તિ હું ચલો બહુ તમને લૌકિક દાખલાઓ ગમે છે તો એવું આપું છું. જેવી રીતે કોઈ તમારું નાનું બાળક છે, એને તમે કોઈ દાડો મિષ્ટ વસ્તુ, જેમ કે લાડવો થઈ ગયો, ચોકલેટ થઈ ગઈ, તમે ખવડાવો નહીં, લાડવો ના ખવડાવો, તો એને લાડવાનો સ્વાદ ખબર પડશે? એના માટે લાલાયિત થાય કોઈ દાડો? હા કે ના? એને જે જીદ કરે કોઈ દાડો કે ના મને લાડવો આપો, લાડવો આપો, એને ચાખ્યો ના હોય તો શું કરે? અને બીજો ઓપ્શન એક એવું છે કે એને તમે થોડો લાડવો ખવડાવો અને એને મજા આવી ગઈ, પછી તમે એને છુપાઈ દો, તો એ કેટલો વિરમળ બની જાય. ત્યારે એની અંદર એ વસ્તુ માટે રસ ઉત્પન્ન થાય. સામાન્યતઃ એવું ટીવી જોવામાં થાય છે, લાડવામાં નથી થતું. નાનો છોકરો હોય એને ટીવી જોતો હોય તો ટીવી બંધ કરી દેવાનું, પછી એને ટીવી પ્રત્યે રસ ઉત્પન્ન થાય છે. હવે તો મારે જોવું જ છે, જીદ પર ચડી જાય, રોવા માંડે, નિસ્સાધન થઈ જાય છે. તમને દયા આવે કે હવે આને થોડી વાર બતાડી દેવા દો, જરા જોઈ લે, કાર્ટૂન જોઈ લે. નથી કરતા આપણે? તો અહીંયા જો રસની સિદ્ધિ કરવી છે, ભગવાને પોતાના રસાત્મક સ્વરૂપને પ્રકાશિત કરવું છે, એની કીર્તિનું ગાન કરાવવું છે, તો જો ભગવાન રસની સિદ્ધિ ન કરાવે અને પાત્રતાને જ તોડી નાખે, એને તિરોભૂત કરી નાખે, તો આ જશ જે છે તે કેવી રીતે પ્રકાશિત થાય રસ? એટલે પીતાંબરને અને કીર્તિમાન પોતાની કીર્તિ પ્રસારવા માટે આ વનમાલા જે ધારણ કરીને રાખી છે, તે બંને સ્વરૂપો દ્વારા આ અર્થ પ્રકટ થઈ રહ્યો છે. એટલે કે પીતાંબર જે છે તે રસને ગુપ્ત અને પ્રકાશિત રાખવા માટે છે, અને વનમાળા જે છે તેની સુગંધ પ્રસરી રહી છે, એટલે એ કીર્તિ સ્વરૂપ એને બતાડવામાં આવે છે. એમ આ રસ અને કીર્તિનું વર્ધન કરવા માટે
ભગવાને રસને તિરોભૂત આ ગોપીજનોના સ્વરૂપનું તિરોધાન જે છે તે રોક્યું છે અને આ રસ અને કીર્તિ બંનેને ભગવાને વધારી છે, એને ઉત્કર્ષિત કરી છે. સમજાય ને વાત બધાને? હવે ગોપીજનો રૂપી મારી સેના ખિન્ન થઈ જશે. હવે ગોપીજનોને સેના બનાવી દીધી. હો, સાંભળજો. એમ જાણીને કામદેવે ભગવાનને વશ ન કર્યા. આ પ્રમાણે જો શંકા થાય તો સુખદેવજી એનું સમાધાન કરતા કહે છે, સાક્ષાત મન્મથા. ભગવાન કામદેવને મોહનાર છે. અરે આ તો કામદેવના પણ કામદેવ છે. સાક્ષાત મન્મથના પણ મન્મથ છે. એવી કેવા સાક્ષાત, વિભૂતિ નહીં, અંશાત્મક નહીં, કામનું દહન કરનાર પણ નહીં, શિવજી પણ નહીં, પરંતુ કામને જીતનાર છે. પૂર્ણ કામ છે. કહેવાનો તાત્પર્ય જો મહાપ્રભુ અહીંયા બહુ સરસ પ્રકાશ કરે છે કે કામદેવના 3 પ્રકારના સ્વરૂપ છે. એ પહેલા સમજી લો. આમાં પછી આવી છે વાત, એ પણ હું પહેલા એ સમજાવી દઉં તો આપણને જે છે તે આ વિષય સ્પષ્ટ થાય. કામદેવના ત્રિધા સ્વરૂપ મહાપ્રભુજી સમજાઈ રહ્યા છે. એક છે આદિ ભૌતિક કામ, ભૌતિક રૂપે જે કામ છે તે, એક છે આધ્યાત્મિક કામ અને એક છે આદિ દૈવિક કામ. હવે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત આ ત્રણેય વિષય છે ને ગીતાજીમાં એક અક્ષર બ્રહ્મ યોગ આવે છે. અક્ષર બ્રહ્મ યોગ એની અંદર આ બધી ચર્ચા કરી છે. અધિભૂતનો અર્થ છે કે આપણે ભૌતિક સ્વરૂપે જે વસ્તુ જોઈએ છે. જેવી રીતે ગંગાજીનું સ્વરૂપ સમજીએ તો જે જળ વહી રહ્યું છે તે ભૌતિક તત્વ થયું. જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ. તો એ ભૌતિક જળ છે, તે ગંગાનું સ્વરૂપ છે. હવે પાણી પીવાથી તો પાપ નાશ થાય નહીં. તો એ વિશેષ પ્રકારનું જળ કે જેની અંદર પાપ નાશ કરવાની શક્તિ છે, જે અદૃશ્યમાન છે, દેખાતી નથી. એ શક્તિ રૂપ ગંગા થઈ ગઈ. બીજું સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ છે. સમજાય છે ને બધાને? એ અવાજ ના કરો અહીંયા. એક આધ્યાત્મિક સ્વરૂપ થઈ ગયું કે જે અદ્રશ્યમાન શક્તિ સ્વરૂપ થઈ ગયું ગંગા. અને ત્રીજું સ્વરૂપ છે, જો શક્તિ હોય તો એ ઇફેક્ટ છે. સાયન્ટિફિક અપ્રોચ રાખીએ તો ઇફેક્ટ નો અર્થ એવો થઈ ગયો કે શક્તિનો અર્થ એવો થઈ ગયો કે એનું કોઝ છે. કોઝ હોય તો ઇફેક્ટ આવે. એટલે એનું પણ કોઈ કારણ હોય કે ક્યાંથી એ શક્તિ પ્રગટ થઈ રહી છે. એનું મૂળ તત્વ શું છે? તો એનું મૂળ તત્વ જે છે દેવી રૂપી ગંગા છે. ગંગા દેવી એનું સ્વરૂપ જે અદ્રશ્યમાન છે એવી શક્તિ સ્વરૂપ અને જે ભૌતિક રૂપ રીતે, સાયન્ટિફિક રીતે, મટીરીયલિસ્ટિક રીતે આપણે જેને પકડી શકીએ છીએ તેવું એનું જે છે તે જલ સ્વરૂપ. આમ 3 પ્રકારથી આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક સ્વરૂપ સમજી શકાય છે. અને અહીં આ કામદેવના 3 પ્રકારના સ્વરૂપ બતાવ્યા છે. પહેલું સ્વરૂપ તો સમજવા જેવી વાત છે કે ભગવાનને આપણે યમનાષ્ટકનો કોણ પાઠ કરો છો?
બધા કરો છો ને? સ્મર પિતુશ્રિયમ સ્મર પિતુશ્રિયમ બિભ્રતિ. સ્મર એટલે કે કામદેવ, અને કામદેવના પિતા ભગવાનને કીધા. કામદેવના પણ પિતા એટલે પિતાની ક્રીડા જોઈને તો કોણને લજ્જા ના આવે. કામદેવ જે છે તે એટલે મોહિત થઈ રહ્યા છે. એટલે પ્રદ્યુમ્નજી જે છે તે કામનું સ્વરૂપ છે, એ ભગવાનને ત્યાં પ્રકટ થયા છે ભૌતિક રીતે. આધ્યાત્મિક રીતે અદૃશ્યમાન કેવી રીતે કામ થયા કે એમણે બાણ ચઢાવ્યું અને શિવજી તરીકે ભગવાને એમને ભસ્મ કરી નાખ્યા. અને એ જઈને ક્યાં વસ્યા? આપણે જે પુરુષને સ્ત્રી પ્રતિ, સ્ત્રીને પુરુષ પ્રતિ જે કામ થાય છે, જેના કારણે આકર્ષણ થાય છે, એ કામ ભાવ જે છે તેનું દેખાતું સ્વરૂપ કઈ નથી, અદ્રશ્યમાન છે. એ કામ જે છે તે બધાની અંદર વ્યાપ્ત બન્યું છે. એ આધ્યાત્મિક કામ છે, જેનો નાશ શિવજીએ કરી નાખ્યો. જેના ભૌતિક સ્વરૂપનો નાશ કરીને એને આધ્યાત્મિક રીતે સ્થાપિત કર્યો છે. પછી એ પ્રદ્યુમ્નજી તરીકે ભૌતિક રીતે પરિપ્રકટ થયા છે ભગવાનને ત્યાં. અને ત્રીજું સ્વરૂપ જે છે એ કામનું પણ કામ કોણ છે? તો અહીંયા મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે એ કામનો પણ કામ જે છે તે ઠાકોરજી સ્વયં છે. એટલે આપણે ભગવાનની સેવામાં જ પ્રમુખતા રાખીએ છીએ. વસંત ઋતુ આવે છે તો કામનું પ્રાગટ્ય થાય છે, કામનો જન્મ થાય છે, તો આપણે ભગવાનને જે છે તે પૂજન કરી રહ્યા છીએ. બિલકુલ ભગવાનના સ્વરૂપનું અર્ચન કરી રહ્યા છીએ એક રીતે, કેમ કે એ જ સાક્ષાત મન્મથ છે. બીજી વસ્તુ તો આપણે ગૌણ રાખીએ છીએ. હોરી દંડાનું રોપણ હોય કે વસંત કલશનું અધિવાસન હોય એ અલગ વસ્તુ છે, પણ મૂલત્વે ન તો આપણે એ દિવસોમાં ભગવાનનું જ જે છે, ભગવાનને જ ખેલ કરાવવાનું કાર્ય કરીએ છીએ, ભગવાનને જ રમણ કરાવવાનું કાર્ય કરીએ છીએ. નહીં ઋતુ કો આગળ નહીં. मदन महोत्सव आज और राग सब भय बराती दूल्हे राग सब. मदन महोत्सव आज सतीरी विदा भयो. वसंत ऋतु खिले છે, આ પ્રકૃતિ ખીલે છે, કામનો આવિર્ભાવ થાય છે ચારે બાજુ. કામના પણ કામ જે છે એ કૃષ્ણ વિરાજમાન છે, એમનું આદિદૈવિક સ્વરૂપ છે. એ કામનો સાક્ષાત મન્મથ પૂર્ણ કામ રૂપ ભગવાન છે. એમને કોઈ મોહિત કરી શકતું નથી. કોઈ સામાન્ય સ્ત્રી તો શું મોહિત કરવાની એ ભગવાનને? એ કોઈનાથી મોહિત થાય એવા નથી. યોગ યોગેશ્વર છે. યોગીઓ જે ગતિને પ્રાપ્ત નથી કરી શકતા, યોગીઓ જેનું સ્મરણ કરે છે, જેના માટે સમાધિઓ ધરે છે, એ આ ભગવાન કોનાથી મોહિત થવાના છે? કયા કામથી લોભાઈ જવાના છે? આ તો યોગ યોગેશ્વર છે. એટલે આપ્ત કામ છે, પોતાની અંદર જ જે છે તે કામને સમેટેલા છે, પોતાની અંદર જ જે છે તે કામને પરિપૂર્ણ કરેલા છે. અરે આ લૌકિકમાં, આ આધ્યાત્મિકમાં, આ ભૌતિકમાં જે કામ દેખાય છે તે એમનું જ સ્વરૂપ છે, એમનો જે અંશ છે ના, એને નિયંત્રિત કરનારા તો આ છે. આ ઈચ્છા કરે એની કામ વાસના દૂર થાય છે. આ નિયંત્રિત કરે એને લૌકિક કામ ઉત્પન્ન કરાઈને ભગવાન વિમુખ પણ કરી નાખે છે. એટલે આ આપ્ત કામ, આ પૂર્ણ કામ ભગવાન જે છે તેના સ્વરૂપને સમજવું અતિશય આવશ્યક છે. જો રાસ લીલાની અંદર પ્રવેશ કરવો હોય આપણે આ ભાગમાં, તો ભગવાનની રાસ લીલા જે છે તે ભગવાનના આ આપ્તકામ સ્વરૂપને સમજ્યા વગર સમજી શકાતી નથી.
આ ભગવાન પૂર્ણ રીતે કામથી પરિપૂર્ણ છે. એનો અર્થ એવો થયો કે એમને કામ વાસના કોઈના પ્રતિ થાય એવી વાત જ નથી આવતી. સમજાય વાત? મારા પાસે દાખલો આપું છું. જો કોઈ એક વ્યક્તિ પાસે અખૂટ ભંડાર હોય, લાખો કરોડો રૂપિયા હોય, તો એ કોઈની પાસે ભીખ માંગવા જાય છે? હા કે ના? અરે ભાઈ, મારી પાસે જ છે, હું જ આનો નિભાવ કરી રહ્યો છું, તો મારે તારી પાસે માંગવાની ક્યાં જરૂર છે? અહીંયા પણ આ રીતની વાત છે કે ભગવાન પોતે પૂર્ણ કામ છે, તો એ કયા કામથી લોભિત થવાના છે, કયા કામથી કર્ષિત થવાના છે? આ તો પોતે બીજાને કામ પ્રદાન કરનારા છે. પોતે પોતાના સ્વરૂપ દ્વારા આધ્યાત્મિક કામ અને પોતાના સ્વરૂપ દ્વારા આજે ભૌતિક કામને પ્રકટ કરનારા છે. કામના પણ બાપ છે. સ્મરપિતુ છે, કામ જનક છે, બીજાને ત્યાં ઉત્પન્ન કરનારા છે. તો એમને કોઈ પણ પ્રકારની કામ વાસના કોઈના પ્રતિ હોઈ શકે નહીં. અહીંયા જ આ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. જે આગળ પરીક્ષિત રાજા પ્રશ્ન કરશે, સમજવા જેવી વાત છે. પરીક્ષિત રાજાને જે છે તે મુક્તિકાંક્ષીએ ગણીને મધ્યમાધિકારી એટલે જ બનાવ્યા કે ઉત્તમ લીલાનું શ્રવણ કરવા માટે એમને એવી સંશય વૃત્તિ થાય છે કે આ ભગવાન જે છે તે ધર્મનું પાલન નથી કરી રહ્યા, ભલાણું કરી રહ્યા છે. આ પ્રકારની શંકા ત્યારે જ થાય છે કે જ્યારે આ મન્મથત્વ સમજી શકતા નથી. જો આ ભગવાનનું મન્મથત્વ આ સમજી શક્યા હોત તો આ જે કીર્તનોમાં, જે વિવિધ ભક્તોના ચરિત્રોમાં આપણે જે આ ખુલેલું સંપુટ જોઈ રહ્યા છીએ, ભગવાનની લીલાઓનું અવગાહન કરી રહ્યા છીએ, એને આપણે જે છે તે ભાગવતજીમાં જોત. પણ આ ઉત્તમ ભક્તા અને ઉત્તમ શ્રોતાના નસીબમાં આ લીલા રૂપી જલધિ સમુદ્ર, એના રત્નોની કાંતિ, એના રત્નોમાંથી પ્રકટ થયેલી જે પ્રકર્ષતા છે તે પ્રકટ નથી. એટલે તદપી સર્વાત્મ ભાવના ઉપજ્યો તાતે કરી ન સેવા. પરીક્ષિત રાજાએ આ બધું જાણ્યું તો ખરું, પણ સર્વાત્મ ભાવથી સમજી શક્યા નહીં, એટલે સેવા ભગવાનની કરી શક્યા નહીં. એમને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. અને એ જ પદમાં આવે છે, જોલો હરિ અપૂર્વો ન જતાવે, ત્યોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પઢે સુને નહીં આવે. તો એમાં આગળ આવે છે શ્રી વલ્લભ સર્વોત્તમ. આ રસને પ્રકટ કરવા માટે સર્વોત્તમ રીતે શ્રી મહાપ્રભુ પ્રકટ થયા છે. કર આવરણ દૂર, સમજજો, કર આવરણ દૂર. આવરણ નહીં હો, આવરણ ને તો પાસે, આવરણ દૂર. આવરણ એટલે કે બાધક વસ્તુ. कर आवरण दूर निज जन के हाथ दिए पुरुष. जे आ લીલાના અધિકારી, જે આ લીલા અવગાહનના, લીલા સ્મરણના, ભગવાનની એ લીલાની ભાવના કરીને સેવા કરવા માટે જે અધિકારી જીવ હતા, તે સમગ્ર જીવોને જે છે એમના હાથમાં નિજ જન કે હાથ દિए પુરુષોત્તમ, એમને પોતાના જાણીને આ ભગવાનની સેવા પછાઈ છે. કર આવરણ દૂર નિજ જન કે હાથ દિए પુરુષોત્તમ. એટલે આ ભગવાન મન્મથ છે. સમજાય છે ને બધાને? હવે જ્યારે સેના સુખી હોય તો શત્રુનો નાશ કરી શકે, અને સેના સુખી ના હોય તો બધા નબળા હોય, હાડપિંજર જેવા, એને તમે રણમાં ઉતારો લડવા માટે, હાથમાં બંદૂક બી ના હોય તો એ લડી શકે? એના પાસે બુલેટ પ્રૂફ જેકેટ હોવું જોઈએ,
એની પાસે હિંમત હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ, જસ્બો હોવો જોઈએ, બધી જાતનો એની અંદર ગુણ હોવા જોઈએ, ત્યારે એ જઈને લડી શકે. અને હાડપિંજરને તમે મોકલો કે જ્યાં લડતો હોય એ મારો બેટો હરાઈ દે આપણને. તો ગોપીજનોએ પણ સર્વાત્મ ભાવનો વિરોધ કરનારા બધા ભાવનો નાશ કર્યો છે. આ પ્રમાણે જ્યારે સર્વાત્મ ભાવવાળા ભક્તો એટલે કે ગોપીજનોને દુઃખ પડે છે, ત્યારે આ મર્યાદા માર્ગના ભક્તો પણ એમ માનશે કે જેમાં દુઃખનો સંભવ જ નથી, એવા મોક્ષ કરતા પુષ્ટિ માર્ગ અધિક નથી, અને તેથી આ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ થશે નહીં. આ બધું જાણીને ભગવાને અતિરોધાન કેમ ન કર્યું તેવી શંકા કરવામાં આવે તો અહીંયા કહે છે કે કંદર્પ શબ્દનો અર્થ સર્વાત્મ ભાવ થાય છે, અને ગોપીજનોનું કામ ભાવ પણ સર્વાત્મ ભાવ રૂપ છે. આ સાક્ષાત મન્મથ માટેનો સર્વાત્મ ભાવ છે. સર્વાત્મ ભાવ સિદ્ધ છે એ તો આપણે પૂર્વમાં જોયું જ છે, એ તો સમજ્યા છો બધા. સર્વાત્મ ભાવ ના હોત તો વનસ્પતિને કેમ પૂછે છે કે ભગવાન ક્યાં છે? સમજાય છે ને બધા? એટલે આ ગોપીજનોની અંદર જે કામ ભાવ વર્તી રહ્યો છે, દેખાઈ રહ્યો છે, તે કોઈ સામાન્ય ભાવ નથી, પરંતુ સાક્ષાત મન્મથ પ્રત્યેનો સર્વાત્મ ભાવ છે. સર્વ ઠેકાણે પોતાનું પણ સર્વ ઠેકાણે. આનું નામ છે સર્વાત્મ ભાવ. તોપે સર્વાત્મ ભાવના ઉપજો તાતે કરીને સેવા. આપને સર્વાત્મ ભાવ ઉપજો એટલે કરી સેવા. અથવા તો વાદી લૌકિક રીતે શંકા કરે કે કામદેવે ભગવાનને કેમ વશ ન કર્યા, તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાન ગોપીજનોની દીનતાથી પ્રકટ થયા છે, બીજા કોઈ હેતુથી પ્રકટ થયા નથી. એ કામ પૂર્તિના હેતુ માટે પ્રકટ થયા નથી. સમજાય ગઈ ને વાત? બિલકુલ સ્પષ્ટ વાત છે. આપણે આટલી ચર્ચા કરી છે. આ પ્રમાણે અહીંયા આગળ કહી રહ્યા છે કે મોક્ષ કરતા પુષ્ટિ માર્ગ અધિક છે. આપણે ત્યાં સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે આપણે ત્યાં તો મુક્તિથી તો આપણો આરંભ થાય છે. મુક્તિ એટલે સંસારમાંથી છૂટીને ભગવત ચરણારવિંદમાં સ્થાન પ્રાપ્ત કરવું, ભગવાન સાથેનો સંબંધ જોડવો, બ્રહ્મ સંબંધ થવું, એ જ મુક્તિ છે. એટલે આપણે લૌકિક વૈદિક જે કંઈ પણ પોતે પોતાનું માનીએ છીએ તે બધું ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીએ છીએ, અને પછી બ્રહ્મ સંબંધની ભાવના કરીએ છીએ. જો આપણો લૌકિક માટે લેપ હોય તો બ્રહ્મ સંબંધ ફલીભૂત નથી થતો. એને ફલીભૂત કરવાની પ્રક્રિયા આપણે ક્ષણે કરવાની હોય છે. આ ભક્ત્યાચાર બતાડ્યો છે. માત્ર કોઈ પ્રક્રિયા નથી. આ જીવનનો સિદ્ધાંત છે. આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ? નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા. બહુ જ ગૂઢ અને પ્રગાઢ વિષય છે. આને હું ચર્ચિત નથી કરતો અત્યારે, પણ અહીંયા કહેવાનું કારણ એ છે કે રસની વાત જ જાણતો નથી, તે રસની મનતા શું સમજી શકે? છતે સ્વામી એ સુહાગણીનું સુખ સ્વપ્નમાં ન દેખે. જેને એકત્વ એટલે કે મોક્ષ જોઈએ છે, તેને અલગ રહીને એક થવાનો આનંદ કેવી રીતે ખબર હોય? એ છતે સ્વામી સુહાગણીનું સુખ સ્વપ્નમાં ન દેખે. એ મુક્તિકાંક્ષી ભક્ત એવો છે, એ મુક્તિકાંક્ષી વ્યક્તિ એવો છે કે જે આ ભજનાનંદને સમજી જ નથી શકતો. ભગવાનથી દૂર રહીને ભગવાનની પાસે રહેવું, વિરહમાં પણ એ ભગવાન સાથે
સંયોગમાં પણ એ જ ભગવાન સાથે રહેવું, આ એ ભગવાનની કૃપાને ચાખવી, આ જ પુષ્ટિ માર્ગીય ભક્તોનો સિદ્ધાંત બતાવવામાં આવે છે. એટલે दूर रहता पण एक ही ठाकुरजी, पासे रहता पण एक ही ठाकुरजी. ठाकुरजी ने भोग आया होय, तेरो आयेलो होय तो बहार बेसीने स्मरण, गुणगान, सत्संग, अनुसंधान, રાસ ગરબા ही જામજી જે રીતે પણ આપણે ભગવાનના સ્વરૂપનું અનુસંધાન કરી શકીએ તે સર્વ કઈ વિપ્રયોગની સ્થિતિમાં અને અવસરની સ્થિતિમાં કે જે વખતે સેવાનો અવસર નથી એ સમયે નામ સેવા આપણે કરીએ છીએ. આ સિદ્ધાંત આપણે એટલે બતાવવામાં એટલે જ્યાં વિપ્રયોગ દશામાં આધ્યાત્મિક મન્મથ રસને મહારસ કહેવામાં આવ્યો છે. કેટલી સુંદર વાત કરી કે વિપ્રયોગની દશામાં રસ વાર્તા જાણનારને પુષ્ટિ માર્ગની અધિકતાનું જ્ઞાન નથી. એ પક્ષમાં આ શંકાને સ્થાન જ નથી, કારણ કે વિપ્રયોગની દશામાં આધ્યાત્મિક મન્મથ રસને મહારસ કહેવામાં આવે છે. એ જ ભગવાનનું તમે ચિંતન કરો. હવે આગળ કહી રહ્યા છે જે ત્રણ પ્રકારના કામની વાત કરી તે, તેથી ભગવાન જ્યારે ગોપીજનોની ચિંતા થઈ ત્યારે કામનું નિવારણ કરવા માટે કામ રૂપ જ પ્રગટ થયા, સાક્ષાત મન્મથ રૂપ પ્રગટ થયા. જો આ સાક્ષાત મન્મથ સ્વરૂપ પ્રકટ ના થાય તો કામનું નિવારણ દૂરી કૃત્ય કે કેવી રીતે? એટલે ભગવાન સાક્ષાત મન્મથ તરીકે પ્રકટ થયા છે. અને અહીંયા ઉદાર હાસ કહ્યું તે પ્રમાણે ગોપીજનોને કામવાળા બનાવ્યા. એ પૂર્વમાં 43મા શ્લોકમાં બતાડવામાં આવ્યું છે. ગયા અધ્યાયના એની પૂર્તિ આ વસ્તુ સાથે સંગતિ કરી રહ્યા છે. જ્યાં વ્યક્તિ જે પ્રકારની કરી એ પ્રકારનું પોષણ છે. તમે મંગાવો લાડવો અને પેલો લાવે મોહનથાળ, તો એનો શું મતલબ છે? हमने मंगाई सुरमेदानी और ले आया जालिम बनारस का जर्दा. આ બધામાં મજા આવે છે કે તે એનો તો કોઈ મતલબ જ નથી. એટલે અહીંયા જે રીતે ભગવાનને ઝંખી રહ્યા છે ગોપીજનો, તે જ પ્રકારે સાક્ષાત મન્મથ તરીકે ભગવાન પ્રગટ થઈ રહ્યા છે. આટલી વાત અહીંયા કરવામાં આવી છે. હવે આગળ આવશે તમ વિલોક્ય આગતમ પ્રેષ્ઠમ. હવે આગમન ભગવાનનું કેવી રીતે થયું છે, આગમન શું છે તેનો તાત્પર્ય આપણે કાલે સમજીશું. આજની વાત આટલી બહુ છે. મને વિશેષ આનંદ થાય છે કે આપ આટલી બધી સંખ્યામાં શાંતિથી આ રાસ પંચાધ્યાયના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી રહ્યા છો. કાલે આપણે આ વિષયને ઓર આગળ સારી રીતે સ્પષ્ટ રીતે સમજીશું. આજે તો ગૌરીના જન્મદિવસના કારણે થોડા મોડા પણ આપણે બેસ્યા છીએ. કાલે હું એવી ભાવના રાખું છું કે બધા સમયસર આવે તો આપણે વધુ સમય ભગવત સત્સંગમાં કાઢી શકીએ. આ ભાવના આપ સર્વેના હૃદયમાં સુદૃઢ થાય. આ દીનતા, આ સિદ્ધાંતનો પક્ષ, આ રાસ પંચાધ્યાયની અંદર કરેલી નાની નાની ઝીણી ઝીણી માર્મિક વાતો, ગૂઢ વાતો એ આપણા હૃદયમાં સ્ફુરાયમાન થાય, સ્થિત થાય, અભિવર્ધન પ્રાપ્ત કરે એવા આશીર્વાદ પ્રદાન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીની કૃપા, શ્રી નટવરલાલ પ્રભુની કૃપા, શ્રી ગોપીનાથ દાદાની કૃપા આપ સર્વે પર સદા વધતી રહે. હું મારી સમગ્ર વાણીને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.